दुःखं प्राप्य न दिनः स्यात् सुखं प्राप्य च विस्मितः मुनिः कर्म विपाकस्य जानन् परवशं जगत्। એટલે મુનિ સાધુ ભગવંતો સુખમ પ્રાપ્ય ન દિનઃ દુઃખમ પ્રાપ્ય ન દિનઃ સ્યાत् એટલે દુઃખને પ્રાપ્ત કરીને દિન થતા નથી અને સુખને પ્રાપ્ત કરીને તેઓ આશ્ચર્યવાળા વિસ્મયવાળા એવા થતા નથી। કારણ શું? તો કર્મ વિપાકસ્ય જાનન પરવશમ જગત, એટલે જગતને કર્મના વિપાકથી પરવશ થયેલું જાણે છે, માટે સુખમાં રાગ નહીં અને દુઃખમાં દ્વેષ નહીં એવી અવસ્થામાં મુનિ ભગવંતો હોય છે। તો આ અષ્ટક અહીં કર્મ વિપાક એટલા માટે મૂક્યું કે એની આગળનું જે અષ્ટક હતું તે સર્વ સમૃદ્ધિ અષ્ટક હતું। તેવી આવી પ્રકારની સમૃદ્ધિ પણ જીવને જે પ્રાપ્ત થાય છે, ગઈકાલે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે કેટલીક સમૃદ્ધિઓ પુણ્ય કર્મના ઉદયથી મળે છે। તો એ કર્મના વિપાક જે સમય આવે તેવા સમયે મુનિની શી સ્થિતિ હોય છે એ બતાવવા માટે એમને અહીં કર્મ વિપાક નામનું અષ્ટકનું, વિપાક એટલે ફળ, આપણા પહેલા કર્મગ્રંથનું નામ પણ કર્મ વિપાક છે, એટલે કર્મનું શુભાશુભ ફળ જીવને કઈ રીતે પ્રાપ્ત થાય એ બતાવવું તે કર્મ વિપાક છે। તો આ કર્મો જુદી જુદી જાતના, આમ મુખ્ય 8 કર્મ અને એની પેટા પ્રકૃતિઓ 158 છે। એટલે જે પણ જ્ઞાનાવરણીય કર્મ એનો જીવને ઉદય હોય તો જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, મૂળ દશા જે પ્રાપ્ત થાય, અજ્ઞાન દશા પ્રાપ્ત થાય। દર્શનાવરણીય કર્મના ઉદયના કારણે આંખમાં અંધાપો, બાકીની ઇન્દ્રિયો દ્વારા શ્રવણ વગેરે ઓછું કરી શકે, ન કરી શકે, ગાઢ નિદ્રા, એ બધું દર્શનાવરણીય કર્મના કારણે થાય। વેદનીય કર્મ એ જીવને સાતા કે અસાતા એ આપતું હોય, એમ મોહનીય કર્મ પરમાત્માના વચનમાં શ્રદ્ધા ઉત્પન્ન ન થવા દે। કદાચ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ તો અતિચાર લગાડ્યા કરે, એ ચારિત્ર એ પ્રમાણે આચરણ ન થવા દે અને એ રીતે મોહનીય કર્મ પણ જીવને હેરાન કરે છે। એટલે આમ જાત જાતના બધા કર્મો એની સ્થિતિ જુદા જુદા પ્રકારની છે। એટલે જે કંઈ પણ આપણા જીવનમાં સારી નરસી ઘટનાઓ બને છે એ બધી સારી અને નરસી ઘટનાઓનું મૂળ કારણ માત્ર ને માત્ર કર્મ છે। એકદમ સારી રીતે જીવન પ્રવાહ ચાલતો હોય એમાં ક્યાંથી અસાતા વગેરે આવીને ઊભી રહી જાય છે એ આપણને કંઈ ખબર નથી પડતી, કારણ કે પૂર્વજન્મની અંદર એવી જાતના કર્મો ઉપાર્જન કર્યા હોય તો સારી સ્થિતિમાં રહેવા છતાં પણ અશુભ કર્મનો જ્યારે ઉદય થાય ત્યારે જીવ તકલીફમાં મુકાઈ જાય છે। અને અત્યંત અશુભ કર્મનો ઉદય ચાલતો હોય તેવા સમયે પણ પુણ્ય કર્મનો ઉદય જો વચ્ચે આવી ગયો તો તે સમયે એને બધી સામગ્રીઓને બધું મળવા લાગે છે। એટલે જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે તે બધી જ ઘટનાઓનું કારણ માત્ર ને માત્ર કર્મ છે। એને એટલે જ આપણે દરેક પ્રસંગોની અંદર સમાધિ જાળવી શકાય। દરેક પ્રશ્નનો જવાબ એક જ છે, તમારી જે પણ આપત્તિઓ હોય તો આ કયા કારણથી આવી, તો તમે મૂળમાં જઈને તપાસો તો એવા પ્રકારનું કર્મ ઉપાર્જન કરેલું હોય કે જેના કારણે એ આપત્તિ આવીને ઊભી રહી જાય। ઘણી મહેનત કરીએ છતાંય પૈસો નથી મળતો તો કે ભાઈ લાભાંતરાય કર્મ તું બાંધીને આવેલો છે, માટે તને મહેનત કરવા છતાં પણ મળતું નથી, અથવા પૂર્વજન્મમાં તે કોઈને આપ્યું નથી અને ના આપવાના કારણે દાનાંતરાય પણ બાંધ્યું છે અને લાભાંતરાય પણ બાંધ્યું છે। એ બંને કર્મો અત્યારે ઉદયમાં છે એટલે નથી આપી શકાતું, નથી મેળવી શકાતું। એટલે દરેક બાબત, કોઈ 5 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામી જાય છે, કોઈ 25 વર્ષે, કોઈ 100 વર્ષ સુધી પણ એકદમ અડીખમ કોઈ વખતે હોસ્પિટલમાં એડમિટ પણ ન થવું પડે અને સામાન્ય પણ દર્દ ન થાય એવું પણ બને છે। તો એ આયુષ્ય કર્મનો પ્રભાવ છે અને ક્યાંક એ આયુષ્યમાં પણ સાતાવેદનીય આદિ કર્મો એટલા ઉચ્ચ કોટીના હોય કે 100 વર્ષના આયુષ્ય દરમિયાન પણ ક્યારે જીવને આપત્તિ ના આવે, આવું પણ બની શકે। એટલે જે કંઈ પણ ઘટનાઓ બને છે એ બધી જ ઘટનાનું મૂળ માત્ર ને માત્ર કર્મ છે। એટલે મહાત્મા જે ચક્રવર્તીપણું પ્રાપ્ત થાય છે એનું કારણ પણ કર્મ છે। એ પુણ્ય કર્મના કારણે જીવ ચક્રવર્તી પદ સુધી પણ પહોંચી જાય છે અને ગામમાં નગરમાં ફરી ફરીને ભીખ માગવી પડે છે એનું કારણ પણ કર્મ છે। એટલે જે કંઈ પણ જેટલું આપણને જેટલી વિચિત્રતા દેખાય છે દુનિયામાં એ બધી જ વિચિત્રતાનું કારણ કર્મ છે। એટલે પ્રકૃતિ ભલે આપણે 158 કહેતા હોઈએ પણ વિચિત્રતા તો કેટલી બધી દેખાય છે। આપણે અહીં જેટલા બેઠા છીએ
એ બધામાં જ્ઞાનાવરણીય કર્મ એનો ક્ષયક્ષમ બધાનો જુદા જુદા પ્રકારનો છે. કહેવાય જ્ઞાનાવરણીય કર્મના 5 પ્રકાર, પણ 5માં તમે શ્રુત જ્ઞાનાવરણીય કર્મ લો તો આપણા બધાનું શ્રુત જ્ઞાનાવરણીય કર્મ જુદું જુદું છે. કારણ કે બધાને, કોઈને ઓછી મહેનતે વધારે યાદ રહે છે, કોઈને વધારે મહેનતે ઓછું યાદ રહે છે, અને એ પણ કોઈ ભણીને તરત ભૂલી જાય છે, કોઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ રાખી શકે છે. તો આ બધાનું કારણ માત્ર ને માત્ર કર્મ છે. એટલે જે પણ સારી નરસી ઘટનાઓ બને છે એ દરેકની પાછળ જો આપણે આ જોતા થઈ જઈએ તો ક્યાંય સંકલેશ જ ન થાય. જે અત્યારે આપણને સંકલેશ થાય છે તો એ સંકલેશ થવાનું કારણ શું છે કે આપણે એનું મૂળ કારણ વિચારતા નથી, માટે સંકલેશ થાય છે. જો એના મૂળ સુધી પહોંચો તો સંકલેશ થાય જ નહીં. તમે કહો કે ભાઈ મેં તો આ દેરાસર માટે આટલો બધો ભોગ આપ્યો અને તેમ છતાંય લોકો મારા માટે ખરાબ જ બોલે છે, તો એનું મૂળ વિચારો કે ભાઈ પૂર્વજન્મમાં તું અભ્યાસ નામકર્મ બાંધીને આવ્યો છે, તે બીજાએ સારું કાર્ય કર્યું તેવા સમયે તે એને યશ નથી આપ્યો, તો પછી આ જન્મમાં તને યશ ક્યાંથી મળે? તું કઈ રીતે યશની અપેક્ષા રાખી શકે? ભલે તું ગમે તેટલું સારું કામ કરે, પણ અભ્યાસ નામકર્મ બાંધીને આવ્યો છે માટે તને અભ્યાસ જ મળવાનો છે. પણ અભ્યાસ મળતો હોવા છતાં પણ સારા કામને કદાપી છોડાય નહીં. સજ્જન માણસે ક્યારેય નિષ્ક્રિય ન બનાય. આ દુનિયાને મોટામાં મોટું નુકસાન જે થઈ રહ્યું છે એ દુર્જનથી નથી થતું, પણ સજ્જન માણસ નિષ્ક્રિય બને એ મોટામાં મોટું નુકસાન છે. કારણ કે દુર્જનને એ જ જોઈએ છે કે એ ખસી જાય, અને એના માટે ગમે તેમ બોલે, મન ફાવે તે રીતે વર્તે. હવે સજ્જન માણસ જો ખસી જાય તો એને મોકળું મેદાન મળી જાય. એટલે સજ્જન માણસે હંમેશા સક્રિય રહેવું જોઈએ. યશ મળે કે ન મળે, આપણે યશ મેળવવા માટે કે એના માટે કરતા નથી. જો તમને યશને એ જ જોઈએ છે તો પરમાત્માના ગુણોનું સતત સ્મરણ કર્યા કરો, ગુરુ ભગવંતના ગુણોનું સ્મરણ કર્યા કરો, ગુણવાન આત્માઓના ગુણોનું સ્મરણ કર્યા કરો. આ બધું થવાથી તમારું યશ નામ કર્મ જ બંધાવાનું છે. અને પછી જ્યારે ઉદયમાં આવશે તે વખતે સ્થિતિ એવી હશે કે તમે કંઈ સારું કામ નહીં કર્યું હોય તોય તમને યશ જ મળશે, અભ્યાસ જરાય નહીં મળે. કારણ કે પૂર્વજન્મમાંથી તમે એ કર્મ લઈને આવ્યા છો. એટલે આ બધી જ વિચિત્રતા, જેટલી જાતની વિચિત્રતા દુનિયામાં દેખાય છે એ બધી જ વિચિત્રતાનું કારણ માત્ર ને માત્ર કર્મ છે. એટલે આપણે આ બસ દરેક જગ્યાએ તમે એને વચમાં લાવી દો એટલે તમારું સમાધાન. અને સમાધાનમાં તમે આગળ જે કંઈ પણ તમારી આરાધના વગેરે કરવી છે એ આરાધના વગેરે આગળ કરી શકો. નહીં તો મન આ સંસારમાં સતત ચિંતાગ્રસ્ત જ રહ્યા કરે. આધિ વ્યાધિ અને ઉપાધિ એનાથી ભરેલો આ સંસાર છે. એટલે સંસાર દાવાનળ, બોલે સંસાર એ દાવાનળ જ છે. એટલે સંસારની અંદર ક્યારેય કોઈ જીવને શાંતિ હોય જ નહીં. પહેલાં તો સંસાર કોને કહેવાય? સંસારની વ્યાખ્યા શું? તો કે ન ધારેલું બધું બને અને ધારેલું કંઈ ન થાય એનું નામ સંસાર. આ સંસારની વ્યાખ્યા છે. સંસાર એને જ કહેવાય કે તમે કંઈ ધાર્યું ન હોય એ બધું બન્યા જ કરે, બન્યા જ કરે, બન્યા જ કરે. કારણ કે પૂર્વજન્મમાં આપણે કેવા કર્મો ઉપાર્જન કર્યા છે એ આપણે કોઈ જાણતા જ નથી. જે પણ કર્મ ઉપાર્જન કર્યા છે એનો સમય પાકશે ત્યારે એ કર્મ ઉદયમાં તો આવવાનું છે. એનો માત્ર એક રસ્તો છે. એ રસ્તો એ છે કે આ જન્મની અંદર જે પણ આપણી પાસે સમજ છે, એટલે બાલ્યાવસ્થાથી માંડીને અત્યાર સુધીમાં જે પણ ભૂલો થઈ હોય એ બધી જ ભૂલનો હૃદયપૂર્વક પશ્ચાતાપ વગેરે કરતા રહીએ તો પછી એ કર્મ આપણને પીડી ન શકે, એ કર્મ આપણને હેરાન ન કરી શકે. તો પછી આ જન્મમાં તો આપણે આ એક શક્ય છે. આ જન્મમાં 2 વસ્તુ કરવાની છે. એક તો એ કરવાનું છે કે પૂર્વજન્મની અંદર જેટલા પણ આપણે શરીરો ધારણ કરેલા હતા અને એ શરીરો દ્વારા વર્તમાનમાં હિંસા વગેરે થતી હોય તો એને ઓશીરાવવાનું કાર્ય આ જન્મમાં થઈ શકે. એટલે પૂર્વજન્મના જે પણ પૂતગલો દ્વારા કર્મનો આશ્રવ થઈ રહ્યો છે એ આશ્રવથી બચી જવાય. અને વર્તમાનની અંદર આ જન્મમાં આપણાથી જેટલી ભૂલો થઈ છે એ બધી ભૂલોને યાદ કરી અને એનો પશ્ચાતાપ જો ચાલુ રહે તો માઇનસમાંથી પ્લસમાં આવી જાય. અને કેટલીક વખત એવું બને કે છેક કેવલ જ્ઞાન સુધી પહોંચી જાય. આજના દિવસે ભલે કેવલ જ્ઞાન સુધી નથી પહોંચાતું કારણ કે આપણું સંજ્ઞાન બળ એવું નથી, પણ તમે જુઓ બધા દ્રષ્ટાંતો, તમે ચંદનબાળા મૃગાવતી જુઓ કે પછી ઓલો ઇલાચી કુમાર એને જુઓ, તો આ બધાને કેવલ જ્ઞાન થવાનું કારણ શું છે? દુષ્કૃત ગ્રહા.
એના કારણે જ એને કેવળ જ્ઞાન થયું છે. એટલે કેવળ જ્ઞાન થવા માટે માત્ર દોષોની નિંદાને કરા પહેલાં, પણ એ ક્યારે શક્ય છે કે આને દોષ કહેવાય, આટલી તો સમજ હોવી જોઈએ. આ મારી ભૂલ છે એ જો સમજ ન હોય તો પશ્ચાતાપ કઈ રીતે કરે? એટલે સૌથી પહેલાં તો એ જાણી લેવું જોઈએ કે ભાઈ ગુણ શું છે ને દોષ શું છે. જે 1000 પ્રકારના પાપસ્થાનકો એને જીવ બરાબર સમજી જાય અને સમજ્યા પછી એને ખબર પડે કે ના આને પાપ કહેવાય, તો આ મારાથી પૂર્વ જીવનમાં થઈ ગયું છે, તો એની હું નિંદાને ગરહા કરું છું. તો એ નિંદાની ગરહા જીવને ઘણું આગળ વધારશે. એટલે આપણે પંચસૂત્રની અંદર શું કે તથા ભવ્યત્વનો પરિપાક, તો તથા ભવ્યત્વના પરિપાક માટેના 3 સાધનો બતાવ્યા છે: શરણ સ્વીકાર, દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના. જો સૌથી પહેલાં શરણ સ્વીકાર જ કરવાનો છે, દુષ્કૃત ગરહા બીજા નંબરમાં છે, સુકૃત અનુમોદના ત્રીજા નંબરમાં છે. શરણ સ્વીકાર કરવાથી લાભ શું થાય? તો કે અરિહંત આદિની કૃપા પ્રાપ્ત થાય. તમે જેનું શરણ સ્વીકારી રહ્યા છો એની કૃપા પ્રાપ્ત થાય. પણ શરણ સ્વીકાર્યું કોને કહેવાય? તો કે એમની આજ્ઞાનું પાલન કરીએ તો શરણ સ્વીકાર્યું કહેવાય. જો આજ્ઞા પાલન ન હોય, અરિહંતની આજ્ઞાનું પાલન ન કરતા હોઈએ, રાત્રે ખાતા હોઈએ ને એ બધું જો હોય તો અરિહંતની આજ્ઞાનું પાલન નથી. અને પાલન ન હોય તો સહેજ અરિહંતની કૃપા આપણા ઉપર ઉતરવાની નથી. અને ન ઉતરે તો પછી બીજા ત્રીજા મુકામમાં આપણે ન પહોંચી શકીએ. એટલે સૌથી પહેલાં તો આ આજ્ઞા પાલન, જ્યાં આજ્ઞા પાલન નથી થઈ શકતું તે એના માટેનું દુઃખ. જો આટલું પણ રહે તો એ શરણ સ્વીકાર. ત્યાર પછી જે પણ દોષો સેવાઈ ગયા હોય એની નિંદાને ગરહા, અને ત્યાર પછી શક્તિ મુજબ સુકૃત કરવાનું, અને જ્યાં આપણી શક્તિ નથી પહોંચતી ત્યાં બીજા લોકો જે સુકૃત કરી રહ્યા છે એની અનુમોદના કરવાની. બસ આ 3નો લાભ એ છે કે પહેલામાં કૃપા પ્રાપ્ત થશે, બીજા નંબરની અંદર તમારો દોષ એટલો બધો હળવો થઈ જશે કે જેના દ્વારા તમને સૂડીની સજા થવાની છે એ સોયની સજાથી દૂર થઈ જશે. અને કેટલીક વખત એ સજા પણ નહીં, ઉલટાનું તમને એના કારણે એક પાપ કર્મ પુણ્ય કર્મમાં ટ્રાન્સફર થઈ જશે અને તમને બધી અનુકૂળતા આપી દેશે. અને સુકૃત અનુમોદનાનો લાભ એ છે કે પુણ્યાનુબંધી પુણ્ય પ્રકૃષ્ટ કોટીનું બની જાય. અને એ પ્રકૃષ્ટ કોટીનું બનવાના કારણે જે ધર્મ કરવાને યોગ્ય સામગ્રી એ આપણને પ્રાપ્ત થાય. અને સામગ્રીની અંદર પણ આપણે ક્યાંય પણ લેપાઈએ નહીં, સામગ્રીમાં કોઈ જગ્યાએ આસક્તિ ન થાય, નિર્લેપ રહી શકીએ. અને નિર્લેપ રહેવાના કારણે સંયમ જીવન પણ સહેલાઈથી સ્વીકારી શકાય, એ કક્ષાએ પહોંચી જવાય. એટલે એવા કેટલાય દાખલાઓ છે કે પંચસૂત્રના સ્વાધ્યાયના કારણે કેટલીય જાતની તકલીફો દૂર થઈ છે. ભલે આપણે એ આશયથી નથી કરતા કંઈ, અને એ તકલીફ દૂર થવાનું કારણ એ છે એવમેયમ સમ્મમ પરમાણસ સુણમાણસ અણુપેયમાણસ શિથિલી ભવંતી પરિહાયંતી ખિંચંતી. એટલે આનું સ્મરણ કરવાથી કર્મો એ શિથિલી ભવંતી, શિથિલ થઈ જાય છે. એટલે અશુભ કર્મો એકદમ ઢીલા થઈ જાય છે. ઢીલા થઈ ગયા પછી આત્મા ઉપરથી ખરવા માંડે છે. પરિહાયંતી ને ખિંચંતી એટલે ક્ષય પામી જાય છે. હવે અશુભ કર્મ ક્ષય પામી ગયું તો પછી તકલીફ ક્યાંથી આવવાની છે? જે પણ તકલીફો છે એ બધી જ દૂર થઈ જાય. પણ એના માટે શરણ સ્વીકાર વગેરે હોય તો એ કક્ષાએ પહોંચી શકાય. એટલે કર્મ એને પણ આપણે આપણો દાસ બનાવી દેવાનો છે. કારણ કે આ કર્મ સત્તાનું એક પોઝિટિવ પોઈન્ટ જોવો હોય તો એ છે કે તમે જેને ઇન્વિટેશન આપ્યું હોય એ જ આવે. વગર ઇન્વિટેશને કોઈ આપણી પાસે ફરકતું પણ નથી. આ કર્મ સત્તાનો પોઝિટિવ પોઈન્ટ છે કે તમે જેને આમંત્રણ આપ્યું એ જ આવે. લગ્નાદી પ્રસંગોમાં તો મુંબઈ જેવામાં તો શું થાય કે 4 જણ સારા કપડાં પહેરીને સાથે નીકળી જાય ને ઓલી ડીશ લઈને જમીને નીકળી જાય. ઓલો વર પક્ષવાળો સમજે કન્યા પક્ષના મહેમાન હશે, કન્યા પક્ષવાળો સમજે વર પક્ષના મહેમાન હશે, કોઈ કહીને બોલે નહીં. એટલે એની અંદર પ્રામાણિકતા નથી. અહીં કર્મસત્તાની બાબતમાં પ્રામાણિકતા છે કે તમે કેન્સર આવ્યું એટલે આપણે એને આમંત્રણ આપેલું હતું ને આવ્યું, તો પછી હવે આમંત્રણ આપીને જ્યારે આવે તે સમયે તો આનંદ જ પામવાનો હોય, તે સમયે શા માટે દુઃખી થવાનું? અત્યારે આપણે પરમાત્માની સમક્ષ સ્તુતિ કરીએ પણ આપણો કંઠ જ સારો નથી. એ કંઠ સારો નથી એનું કારણ શું? ભાઈ પૂર્વજન્મની અંદર તને જ્યારે કંઠ સારો મળ્યો ત્યારે તેનો દુરુપયોગ કર્યો હતો, તો પછી અત્યારે તને કંઠ સારો ક્યાંથી મળે? એટલે એ રીતે આપણે જો લેતા થઈ જઈએ તો કોઈ જગ્યાએ આપણને અકળામણ ન થાય, દીનતા ના આવે. દુઃખ આવે તેવા સમય, કારણ કે દુઃખ એ પણ કાયમ ટકવાનું નથી.
અને નથી ટકવાનું એનું કારણ શું કે દુઃખનું કારણ પાપ કર્મ છે. જ્યારે પાપ કર્મ ખલાસ થઈ જશે ત્યારે દુઃખ એની મેળે ચાલી જવાનું છે. એટલે દુઃખને દૂર કરવા માટે બહુ કાંઈ મહેનત કરવાની જરૂર નથી. ઘણા લોકો શું કરે કે દુઃખ આવે એટલે દૂર કઈ રીતે થાય એ ઉપાયો વિચારે, પણ એના કરતાં દુઃખ આવે તે વખતે જો તમે ક્ષમતા રાખી દીધી, દીનતા ન કરી, તો એ કર્મ ઓટોમેટિક રવાના થઈ જવાનું છે અને નવું કર્મ બંધાવાનું નથી, કારણ કે તમે ક્ષમતા રાખી છે. જો ક્ષમતા ન રાખી હોય તો અનેક ગણું નવું કર્મ બંધાય. જે ઉદયમાં આવ્યું છે એના કરતાં અનેક ગણું નવું કર્મ બંધાય ને એના ઉદય કાળે જીવ વધારે દુઃખી થવાનો. અને વધારે દુઃખી થવાનું કારણ શું તો કે જે ભાવમાં સમજ છે એ ભાવમાં ક્ષમતા ન રાખી શક્યો અને જીવ જો તિર્યંક જેવી ગતિની અંદર ચાલ્યો ગયો તો ત્યાં તો ક્ષમતા ક્યાંથી ટકવાની છે? અને ત્યાં તો ઉલટાનું વધારે ને વધારે એ કર્મથી બંધાતો જશે અને એ રીતે આત્માને મોટું નુકસાન થતું જશે. એટલે અત્યારે જ્યાં પણ એટલે જીવો માટેની ભાવના કઈ ભાવવાની? સાચો મૈત્રી ભાવ કયો? સાચો મૈત્રી ભાવ કયો? માં કાર્ષિત કોપી પાપાની, કોઈ પણ જીવો પાપ ન કરો. બસ આ જ સાચો મૈત્રી ભાવ. કારણ કે દુઃખ નહીં આવે એવું ક્યારે બનશે? જો એને પાપ નહીં કર્યું હોય તો દુઃખ નહીં આવે. પાપ કર્યું હશે તો દુઃખ આવવાનું જ છે. તો પછી માં કાર્ષિત કોપી પાપાની, બસ આ જગતની અંદર કોઈ પણ જીવો પાપ જ ન કરો અને પાપ ન કરો તો પછી દુઃખી થવાનું જ નથી. એટલે અહીં આ શ્લોકની અંદર મુનિ જ્યારે પણ સુખ આવે છે તેવા સમયે વિસ્મિત થતા નથી, આશ્ચર્યવાળા થતા નથી, સુખની અંદર રાજી થઈ જતા નથી. ગમે તેવી સારી ગોચરી આવી ગઈ કે જે પણ થયું તો એમને જરાય આનંદ નથી. એ સમયે માત્ર શરીરને ભાડું આપવાનું છે, બસ એ જ ભાવ છે. આહાર ગ્રહણ કરે છે પણ આહાર ગ્રહણ કરતી વખતે લોલુપતા નથી અને લોલુપતા ન હોવાના કારણે નવા કર્મો. એટલે આવી સ્થિતિ જ્યારે હોય ત્યારે ખાવા છતાં પણ ઉપવાસી કહેવાય. ખાવા છતાં પણ ઉપવાસી. દિવસમાં 10 વખત ખાતો હોય પણ દિવસમાં 10 વખત જો લોલુપતાથી ન વાપરતો હોય, આસક્તિ બિલકુલ ન હોય તો પણ એને નિત્ય ઉપવાસી કહેવાય. ભોગ ભોગવનાર પણ અનાસક્ત ભાવે જો ભોગ ભોગવે છે તો એને પણ બ્રહ્મચારી કહેવાય. ભલે ભોગ ભોગવી રહ્યો છે પણ અનાસક્ત ભાવે છે, તો અનાસક્ત ભાવે જ્યાં હોય ત્યાં એને બ્રહ્મચારી કહેવાય. તો એવી રીતે અહીં દુનિયાની અંદર આપણે આવ્યા છીએ, જન્મ્યા છીએ અને બધી સામગ્રી મળી છે, તો એ સામગ્રીની વચ્ચે જો નિર્લેપ રહી શકીએ તો બસ તો આપણે જીતી ગયા. અને નિર્લેપ રહેવાના બદલે એની અંદર આસક્ત બની ગયા અને હજુ વધારે મળે તો સારું એના માટેનો પુરુષાર્થ એ કર્યા કરે તો પછી એનો સંસાર આગળ વધારે ને વધારે ચાલ્યા જ કરે. એટલે એ સંસારમાંથી મુક્તિ મેળવવા માટે જ્યારે પણ પુણ્ય કર્મનો ઉદય થાય, કારણ કે સુખ એના કારણે જ આવવાનું છે. જેને આપણે સુખ માનીએ છીએ હકીકતમાં એ સુખ નથી પણ એ સુખાભાસ છે. પણ એ સુખાભાસ પણ જ્યારે પુણ્ય કર્મનો ઉદય થાય તેવા સમયે જીવની પાસે આવે છે. પણ એનો જો એ સદુપયોગ કરી લે, જે સમયે પુણ્ય કર્મનો ઉદય થયો, શરીર સારું છે કારણ પુણ્ય કર્મનો ઉદય, તો સારું શરીર છે ત્યાં સુધી ઉપદાન વગેરે તપ કરી લો. સારું શરીર છે ત્યાં સુધી માસક સમાન આદિ ઉગ્ર તપ કે એ કરી લો. અથવા સારું શરીર છે ત્યાં સુધી બધી ક્રિયા અપ્રમત્તપણે ઊભા થઈને બરાબર વ્યવસ્થિત રીતે કરે તો એ પછી એને નિર્જરાનું કારણ બને છે પુણ્યનો ઉદય. અને પુણ્યના ઉદયની અંદર પણ એની નિર્જરા થાય. એટલે આપણે 2 દિવસ પહેલાં વાત કરેલી અને એમાં પાછું કોઈ કંઈ પણ ગયું હતું કે એનું જરાક પુનરાવર્તન કરજો. એટલે આપણે જરા જોઈ લઈએ કે જે પુણ્ય કર્મ બંધના જે કારણો છે, આપણે જે 9 કારણો કહીએ છીએ પુણ્ય કર્મ બંધના: અન્ન પુણ્ય, જલ પુણ્ય, વસ્ત્ર પુણ્ય, આસન પુણ્ય, સ્થાન પુણ્ય, મન, વચન, કાયા અને નમસ્કાર. ફરીથી અન્ન, પાણી, વસ્ત્ર, આસન, સ્થાન, બરાબર, આ 5. પછી મન, વચન, કાયા અને નમસ્કાર. એટલે આ 9. હવે આ 9ની સામે તમારે 9 પદજીને જોડી દેવાના અને 9 પદજીમાં એક ક્રમ: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. એટલે આ બાજુ અન્ન એની સામે અરિહંત આવશે, આ બાજુ જળ એની સામે સિદ્ધ આવશે, આ બાજુ વસ્ત્ર એની સામે આચાર્ય આવશે, આ બાજુ આસન એની સામે ઉપાધ્યાય આવશે, આ બાજુ સ્થાન એની સામે સાધુ આવશે, મન એની સામે દર્શન આવશે, વચન જ્ઞાન, કાયા ચારિત્ર અને નમસ્કાર તપ. બસ આ જોડકા
હવે આને આપણે કઈ રીતે જોડવાના? આપણે શું કરવું છે કે ભાઈ ક્રિયા પુણ્યની છે, પણ આપણે પુણ્યમાં આપણને બહુ રસ નથી. આપણને રસ શામાં છે? કર્મ ખપાવવામાં રસ છે, નિર્જરામાં રસ છે. તો હવે પુણ્યના કાર્યને પણ નિર્જરાનું કાર્ય કઈ રીતે બનાવી શકાય? તો સૌથી પહેલાં જે અન્ન પુણ્ય છે એને અરિહંતની સાથે જોડી દો. અનાજ આપણે વાપરીએ એટલે શું થાય? ભૂખ સંતોષાય. પણ એ ભૂખ કેટલા ટાઈમ માટે સંતોષાય? બહુ સારું ખાધું તો 48 કલાક સુધી ભૂખ ન લાગે. અને નીવી હોય ને તો નીવીને પછી બીજા દિવસે ઉપવાસ કરીને ત્રીજા દિવસે 48 કલાકે વાપરે. બહુ સારું ખાધું તો એટલો ટાઈમ ભૂખ ન લાગે, પણ પછી ભૂખ તો લાગવાની જ છે. તો અહીં અરિહંતની સાથે જોડવાનું કારણ એ છે કે અરિહંત પરમાત્માની વાણી એવી છે, 6 મહિનાની રે ભૂખ તરસ સમે રે. 6 મહિનાની ભૂખ અને તરસ મટી જાય. એટલે આવી જો ભૂખ શાંત થતી હોય તો પછી કોનું આલંબન લેવાનું? કોઈને અનાજ આપતી વખતે આપણે એમ વિચારવાનું કે હું આ અનાજ આપું છું, કોઈને મહિનો ચાલે તેટલું, 2 મહિના ચાલે તેટલું એ અનાજ આપું છું, તો એનાથી તો એની ભૂખ સંતોષાશે. મારે તો મારી ભાવ ભૂખ મટાડવી છે, અને ભાવ ભૂખ મટાડવી એટલે ભૂખ જ ન લાગે એવા સ્થાનમાં પહોંચી જવું. જ્યાં કને ભૂખ જ ન લાગે એવું સ્થાન. તો એવું સ્થાન કયું છે? સિદ્ધશિલા, સિદ્ધપદ. પણ એ સિદ્ધપદની પ્રાપ્તિ માટે આલંબન કોનું લેવું પડે? અરિહંત પરમાત્માનું. કારણ કે ધર્મ એ બતાવે છે, સિદ્ધ અવસ્થામાં કઈ રીતે પહોંચી શકાય એ બતાવનારા અરિહંત પરમાત્મા છે. એટલે એનું આલંબન લેવાથી આપણે તે સ્થાને પહોંચી જઈએ. એટલે એ રીતે અનાજ આપતી વખતે હું અરિહંત પદની ભક્તિ કરી રહ્યો છું કે એની વાણીથી લોકોની 6 મહિનાની ભૂખ અને તરસ મટી જાય છે. એવી રીતે કોઈને પાણી આપો તો પાણીનો ગ્લાસ સામો ધર્યો તો એની તરસ મિટાવીએ છીએ. તો આપણી તૃષ્ણા મિટાવવી છે. એ સિદ્ધ પદની આરાધના છે કે સિદ્ધ જે કહેવા છે કે જેને તૃષ્ણાનો અંત થયો છે. એટલે કોઈની તરસ મિટાવીને આપણે આપણી ભાવ તરસ પાણી આપીને મિટાવીએ છીએ. વસ્ત્ર આપીને, વસ્ત્ર એ આચારનું પ્રતીક છે, એનાથી સદાચારનું પાલન થાય છે. તો શ્રેષ્ઠ આચાર સદાચાર પંચાચાર છે, અને એનું પાલન કરનારા આચાર્ય ભગવંતો છે. તો કોઈને વસ્ત્ર આપીને એ જે સદાચારનું પાલન કરે છે તો એના માધ્યમથી આપણે શ્રેષ્ઠ આચારો એટલે પંચાચારનું પાલન કરનારા બનીએ, એ ભાવ થયો. એટલે આચાર્ય પદની આરાધના થઈ. કોઈને આસન આપ્યું. આસન એટલે શું? આસનમાં બીજું કંઈ નથી. આવો, બેસો, માત્ર તમે જે આવકાર આપ્યો એ જ આસન છે. અને આસાર એટલે વિનય થયો. તો વિનયનો ભંડાર એટલે ઉપાધ્યાય, એ વિનયના ભંડાર છે. આટલું બધું જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ વિનયના કારણે થઈ. એટલે કોઈને પણ આવકાર આપીએ તેવા સમયે મનમાં વિચારવાનું કે હું ઉપાધ્યાય પદની આરાધના કરી રહ્યો છું. એટલે એના દ્વારા આપણને વિનય ગુણ વગેરે આવે. એવી રીતે કોઈને તમે રહેવા માટેની જગ્યા આપો તો તેવા સમયે સાધુ પદની આરાધના. કારણ કે આ દુનિયાની અંદર દાઝેલો ક્યાં જાય? પોતાની વેદના કોને જઈને કહે? કોઈ જો સંસારી જીવને કહેવા જાય તો પ્રોબ્લેમ એ થાય કે અહીંયા કને કલાક વેદના ઠાલવી હોય તો સામેની વ્યક્તિ બીજા 2 કલાક વેદના ઠાલવી. કારણ કે એ પણ એટલો જ બળેલો જ છે. આદિ વ્યાધિને ઉપાધિથી એ જકડાયેલો જ છે. એટલે સાધુ સિવાય બીજું કોઈ એવું સ્થાન નથી કે જેની પાસે જઈને પોતાની બધી વાત કહી શકે. એટલે એ કોઈને રહેવા માટેની જગ્યા આપીએ તેવા સમયે આપણે વિચારવાનું કે હું સાધુ પદની આરાધના કરું છું. કે સાધુ જે કેવું સ્થાન છે કે કોઈ પણ જીવની કોઈ તકલીફો હોય ને આવીને વર્ણન કરે એટલે એને કર્મના સિદ્ધાંતોને સમજાવી અને એને એમાં સ્થિર કરે માર્ગની અંદર. એમ દર્શન એની સામે મનની નિર્મળતા સમ્યક દર્શનથી છે, વચનની નિર્મળતા સમ્યક જ્ઞાનથી છે, કાયાની નિર્મળતા સમ્યક ચારિત્રથી છે. અને તપ, શ્રેષ્ઠ તપ કયો? તો કે નમસ્કાર. કેમ નમસ્કાર શ્રેષ્ઠ તપ છે? તો કે ઇકોવી નમસ્કારો, પરમાત્માને કરેલો એક જ નમસ્કાર ભાવપૂર્વકનો એ જીવને છે મોક્ષે પહોંચાડી દે છે. એટલે તપ એની સાથે નમસ્કાર એ તપ સ્વરૂપ છે. એટલે આ રીતે 9 પદ એને તમે 9 પુણ્યની સાથે જોડી દો એટલે કહેવાય પુણ્યનું કાર્ય પણ થાય આપણી નિર્જરા. અને જે પણ પુણ્ય ઉપાર્જન થાય તે પુણ્યાનુબંધી હોય. એટલે એ મોટો લાભ આ રીતે થાય. એટલે ભાવને અંદર આ રીતે ગોઠવી દેવાના તો એના દ્વારા આપણા આત્માને આ મોટો લાભ થાય છે. એટલે મુનિ જ્યારે પણ અનુકૂળતા મળે તો એમાં આનંદ નહીં, પ્રતિકૂળતા મળે તો ઉદ્વેગ નહીં, પ્રતિકૂળતામાં વધારે આનંદ.
મહાત્માને પ્રતિકૂળતા જ્યારે હોય ત્યારે વધારે આનંદ, એની પ્રસન્નતા વધી જાય. અને પ્રસન્નતા વધવાનું કારણ શું? તો કર્મનો કચરો એટલો સાફ થાય અને માટે એની પ્રસન્નતા વધે. એટલે કોઈ વ્યક્તિના મુખ ઉપર નિર્દોષ હાસ્ય પણ દેખાય તો પણ સમજવાનું કે એનો કર્મમળ ઓછો છે, માટે એના મુખ ઉપર નિર્મળ હાસ્ય છે. જેને હાસ્ય લાવવા માટે પણ લાફિંગ ક્લાસમાં જવું પડતું હોય કે હાસ્યની સિરિયલો જોવી પડતી હોય તો સમજવાનું કે કર્મથી બહુ ભારે જીવ છે. એટલે એ જીવની એ સ્થિતિ છે. એટલે કહેવાનો આશય એ છે કે મુનિ જેટલી પણ પ્રતિકૂળતા વધારે આવે એટલો એને આનંદ વધારે થાય, કારણ કે કર્મનો નિકાલ થઈ રહ્યો છે અને કર્મનો નિકાલ થતાં એની પ્રસન્નતા વધી જાય છે. અને આ રીતે મહાત્મા તે કર્મના વિપાકને તે જાણે છે. એટલે જે કંઈ પણ કોઈ સદભાગી હોય છે, કોઈ દુર્ભાગી હોય છે, કોઈનો સ્વર સારો છે, કોઈનો સ્વર સારો નથી, કોઈનું વચન લોકો માને છે, કોઈનું વચન માનતા નથી. આ બધો જ કર્મનો ખેલ છે. આપણું કંઈ ચાલતું નથી. આપણે ગમે તેવા સજ્જન હોઈએ, સારા હોઈએ અને સામેની વ્યક્તિનું હિત થાય એવું જ બોલતા હોઈએ, આપણો અંગત કોઈ સ્વાર્થ ન હોય, પણ જો આપણું અનાદે નામકર્મ હોય તો આપણી કોઈ વાત સાંભળવા તૈયાર ન થાય, માનવા તૈયાર ન થાય. આપણું આદે નામકર્મ હોય તો આપણો અંદર મોટો સ્વાર્થ હોય તો એ આપણા પ્રભાવમાં જ આવી જાય અને જે પણ બોલો એ બધું સ્વીકારી લે અને એ પ્રમાણે એ કરતો થઈ જાય. એટલે જે કંઈ પણ ઘટનાઓ બને છે તે બધી જ કર્મની વિચિત્રતા છે અને તે રીતે એ ઘટનાઓ બની રહી છે. યેષામ ભ્રુભંગ માત્રેણ વજ્યંતે પર્વતા અપી તૈરહો કર્મ વૈષમ્યે ભૂપૈર ભિક્ષાપી નાપ્યતે. એટલે જેઓના ભ્રુકુટીના ચડવા માત્રથી પર્વતો પણ તૂટી પડે એવા બળવાન રાજાઓ પણ કર્મની વિષમતા આવી પડે છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકતા નથી. એ આશ્ચર્ય છે. આપણે જોઈએ છે ને કે કેટલા આમ ધુરંધરો હોય પણ જ્યારે પુણ્ય પરવારી જાય તેવા સમયે એનું કોઈ સાંભળનાર પણ ન હોય. બોલો આસારામ બાપુ કેવું હતું, બધા લોકો એની કેટલી બોલબાલા હતી અને જેવું પુણ્ય પરવાર્યું સીધા જેલની અંદર અને લોકોના કેટલો બધો એને અભ્યાસ ને એ બધું મળવા લાગ્યું. જ્યાં સુધી પુણ્ય હતું ત્યાં સુધી બધા ખમ્મા કરતા હતા, બધા એના પ્રભાવની અંદર એ રીતે રહેતા હતા. પણ પુણ્ય પરવારતાની સાથે આવી વ્યક્તિને પણ અંદર જવું પડે. એટલે આ જે પણ છે રાજાઓ દેખીતી રીતે ભલે રાજા, આપણે શ્રીપાલની પણ વાત લો તો એને પણ શું થયું, ભલે રાજા પણ એને પણ એક વખતે તો બાલ્યાવસ્થાની અંદર એ રીતે જવું પડ્યું, કારણ કે અશુભ કર્મનો જ્યારે ઉદય થાય ત્યારે કોઈનું કંઈ ના ચાલે. તે વખતે એને જે ભોગવવાનું છે એ ભોગવવું જ પડે. અને શુભનો ઉદય થાય ત્યારે કંઈ ન હોય અને એમાંથી કેટલું ઊભું થઈ જાય. આપણે ઓલા જેને કહેવાય ને કે જે ઓલા અંગૂઠા છાપ હોય, સિગ્નેચર કરતાંય ના આવડતી હોય અને એ પણ કરોડો કમાતો હોય, ચા વાળો એ દેશનો વડાપ્રધાન થઈ જાય. આ શું છે? પુણ્યકર્મ. આ પુણ્યકર્મ છે. અને ઓળખ ગમે તેટલું આટલું મોટું ઓળખ ભણે ગણે અને તેમ છતાંય જોબનાય પાપા થઈ જાય. ઘણા એવા હોય છે ને કે એની પાસે નોલેજ ઘણું સારું છે અને નોલેજ ઘણું સારું હોવા છતાંય એને બિચારાને જોબ પણ નથી મળતી, પ્રામાણિકતાથી કામ કરવા તૈયાર છે અને તેમ છતાંય નથી મળતું. તો એનું કારણ એ પાપ કર્મ. બસ. એટલે જે પુણ્ય ને પાપ, આ જે શુભ અને અશુભ કર્મ એ જીવને આ રીતે. એટલે આપણે તો આ બધી બાબતમાં એક જ કારણ કે જ્યારે પણ અનુકૂળતા આવી છે તેવા સમયે પુણ્ય કર્મનો જ્યાં સુધી ઉદય ચાલે છે ત્યાં સુધી જેટલું સારું થાય એટલું કરી લેવાનું. એટલે આનંદગંજી મહારાજાના શબ્દો એ છે, બેર બેર નહીં આવે અવસર, બેર બેર નહીં આવે. બસ જ્યારે આપણી પાસે વ્યવસ્થા હોય અને સામે એવું કંઈ નિમિત્ત મળી જાય તો તે સમયે વિચાર નહીં કરવાનો કે ભાઈ હવે આ પાછલી જિંદગી માટે રાખી મૂકવું કે આવો કોઈ વિચાર કરવાની કાંઈ જરૂર જ નથી. જો આપણે બધા, તમે ને હું, આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ પછીનું જીવન સુખરૂપ રહે એટલા માટે આપણે અમુક વ્યવસ્થા કરીને રાખીએ છીએ. પણ એ વ્યવસ્થા કરીને રાખી એટલા માત્રથી આપણી વ્યવસ્થા આપણને છેક સુધી કામ લાગવાની જ છે એવું કંઈ નથી. જો વચ્ચે પાપ કર્મનો ઉદય આવ્યો તો તમારી ગમે તેવી એક બીમારી એટલી મોટી આવી જાય કે એમાં તમારું બધું સાફ થઈ જાય. આવું પણ બને. પાપ કર્મનો જો ઉદય જાગ્યો તો તેવા સમયે આ પણ શક્ય છે
અથવા તો તમે ઓલા બેંકની અંદરથી લેવા જાઓ ને તમારા હાથમાંથી કોઈ ઝૂંટવીને લઈ જાય, આવું પણ બને. અરે આપણી એફડી પાકતી હોય અને એના આગલા દિવસે સમાચાર આવે કે ભાઈ બેંક ઉઠી ગઈ, તો પણ શું થાય? એવું કેમ બન્યું? એ બધું બનવાનું કારણ શું? આપણું પોતાનું પાપ કરવું. એટલે જે સમયે વ્યવસ્થા હોય તે સમયે કરી લીધું તો એ બધું તમારા કામનું છે. કારણ કે એનાથી તમે જે પુણ્ય કર્મ ઉપાર્જન કર્યું એ જ તમને આગળ સલામત રાખવાનું છે. પણ એના બદલે લોકો સાચવીને રાખી મૂકે અને જ્યારે નિમિત્ત મળે તેવા સમયે પણ એને આપવાનું મન ન થાય. આપણી પાસે સંપત્તિ હોય અને તેમ છતાંય બીજાના સારા શ્રાવકનું કે સારા સાધુ સાધ્વીજી ભગવંતો એનું દુર્ધ્યાન આપણે દૂર કરવામાં જો નિમિત્ત ન બનીએ તો આપણા જેવો મોટો ગુનેગાર બીજો કોઈ ન કહેવાય. કારણ કે મુખ્યપણે બીજા જે આર્તરૌદ્ર ધ્યાન એનું દૂર થતું હોય આપણા કારણે, અથવા તો બીજી રીતે એની વ્યવસ્થા સચવાતી હોય તો આપણે તે સમયે કરી છૂટવું જોઈએ. પણ જો એ ન થયું તો સંપત્તિ તો એમને એમ પડી રહેવાની છે. સંપત્તિમાં જે મોહના સંસ્કારો જે ઊભા કર્યા છે એનાથી બંધાયેલું કર્મ એ તો જીવને બીજા ભવોમાં ભોગવવાનું આવવાનું જ છે. તો એના કરતાં મમત્વ ભાવ રાખ્યા વિના, કારણ કે એમ કહેવાય કે સમ્યક દ્રષ્ટિ આત્મા આવતીકાલનો પણ વિચાર ન કરે. કારણ કે સમ્યક દ્રષ્ટિ એ શું હોય? વર્તમાનમાં જીવે. એને ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્યમાં તો પોતાનું જે કર્મ હશે એ પ્રમાણે એને મળવાનું છે. અત્યારે ગમે તેટલી વ્યવસ્થા કરી પણ પૂર્વજન્મમાં એવું નિકાચિત કર્મ અશુભ બાંધ્યું હોય અને એ જો ઉદયમાં આવી જાય તો તેવા સમયે કંઈ નહીં, રસ્તા ઉપર રખડતો થઈ જાય માણસ. એક બાજુ ભલે મેલ હોય પણ એ બધું છોડીને એને રસ્તા ઉપર આવી જવું પડે છે. આવા કેટલાય દ્રષ્ટાંતો આપણી નજર સામે છે. મોટા મોટા રાજા મહારાજાઓને પણ તકલીફો પડે છે અને એ પડવાનું કારણ શું? ચક્રવર્તી જેવા પણ, ભલે એ ચક્રવર્તી છે પણ એ પણ આયુષ્ય પૂરું થતાં શુભુમ અને બ્રહ્મદત્ત 7મી નરકમાં ચાલ્યા ગયા. તો એ કેટલું મોટું નુકસાન છે કે એક એવું કેમ બન્યું? ભાઈ પૂર્વજન્મમાં નિયાણું કર્યું કે ગમે તે કોઈ પણ કારણથી આવું થયું તો આપણને એવી દુર્બુદ્ધિ ક્યાંય ન જાગે. બસ જ્યારે પણ સામે નિમિત્ત મળે એટલે આપણામાં એવી કરુણા હોવી જ જોઈએ કે ક્યાંય પણ એમ લાગે કે ભાઈ તકલીફ છે, જરૂર છે અને આપણી પાસે વ્યવસ્થા હોય તો તેવા સમયે બીજો કાંઈ પણ વિચાર કર્યા વિના એનું દુઃખ દૂર થાય. અને હકીકતમાં તો સમ્યક દ્રષ્ટિ આત્મા એમ સમજે છે કે ભાઈ હું એનું દુઃખ દૂર નથી કરતો, મારું દુઃખ દૂર કરું છું. કારણ કે એ જગતના બધા જીવોના દુઃખે દુઃખી છે અને એટલે બીજાની તકલીફ દૂર કરવા કરતાં હું મારી જ તકલીફ દૂર કરી રહ્યો છું. અને એના કારણે જે પુણ્ય કર્મ ઉપાર્જન થાય છે તે નિર્મળ પુણ્ય ઉપાર્જન થાય છે. જ્યારે તમે કોઈની આવી અવસ્થાની અંદર અને ખાસ કરીને સંકટનો સમય જ્યારે હોય અને તેવા સમયે કોઈને તમે કંઈ આપો છો એમાં તો બહુ મોટો લાભ છે. ખાસ સમ્યક દર્શન આદિ ગુણની પ્રાપ્તિની પણ એમાં શક્યતા છે. ભગવાન મહાવીરનો આત્મા નૈસારના ભવમાં સમ્યક દર્શન પામ્યો તો એ શું? સંકટમાં મહાત્મા ભૂલા પડેલા છે અને તેવા સમયે ગોચરી જે વોરાવ્યું. ઋષભદેવ ભગવાન, શંભવનાથ ભગવાન, શ્રેયાંશનાથ ભગવાન, આ બધા ભગવાનને તમે જુઓ તો સંકટના સમયે એમને જે દાન ધર્મ આચર્યો છે એના કારણે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ છે. એટલે આપણા ગૃહસ્થ માટે તો સૌથી પહેલો દાન ધર્મ છે. 4 પ્રકારના ધર્મની અંદર સૌથી પહેલો દાન ધર્મ બતાવ્યો. કેમ? તો કે ગૃહસ્થ ધર્મ જ એવો છે કે એમાં પૈસા કમાયા વિના ચાલતું નથી અને પૈસા કમાવા માટે, મેળવવા માટે મોટા ભાગે પાપ કર્યા વિના ચાલતું નથી. કોઈને કોઈ પ્રકારનું પાપસ્થાનક એની અંદર, જો ભલે તમારી જોબમાં તમારી પ્રામાણિકતા હોય પણ એ જોબમાં પ્રામાણિકતા આપણે કહીએ છીએ પણ ધારો કે બેંક મેનેજર છે અને બેંક મેનેજર કોઈ કાંઈ કામ માટે ગયો અને તેવા સમયે એને 5 મિનિટ ઊભો રાખી દે અને બીજાની જોડે વાત કરતો હોય તો એનો 5 મિનિટનો પગાર અનીતિનો ગણાય. તો હવે એ રીતે આપણે આપણા ઉપર ઘટાડવાનું કે આપણે જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં એ રીતે થયું તો એટલા અંશે એ અનીતિનું થઈ જ ગયું. તો આવું દ્રવ્ય આપણા ઘરની અંદર આવતું હોય એટલે આપણી પહેલી ફરજ એ છે કે અમુક રકમ સુકૃત તરીકે વાપરી દો કે જેથી કરીને એના દ્વારા લાગેલા દોષો એનાથી આપણે બચી જઈએ, એ દોષો દૂર થાય. એટલે દરેકે પોતાની શક્તિ પ્રમાણે કંઈ ને કંઈ આપવું જ જોઈએ. અને દાન એ દૈનિક કર્તવ્ય છે. દાન એ અમુક જ સમયે કરવાનું છે એવું નથી. આપણા દૈનિક કર્તવ્યો 6 છે. 6 કાર્યો દરરોજ કરવા જોઈએ. એમાં સૌથી પહેલા નંબરનું કાર્ય છે જીન પૂજા, બીજા નંબરનું કાર્ય ગુરુ મહારાજની સેવા,
જ્યાં ગુરુ ન હોય ત્યાં ગુરુ વંદન, અને જ્યારે પણ ભારતમાં કે ત્યાં આવો તે વખતે જે ગુરુ પાસે તમે જાઓ એની યોગ્ય સેવા. ત્રીજા નંબરમાં સ્વાધ્યાય, ચોથા નંબરમાં સંયમ એટલે સામાયિક, પાંચમા નંબરમાં તપ એટલે નવકાશીને તિવ્યાર ચોર્યા, અને છઠ્ઠા નંબરમાં દાન. બસ આ આપણું દૈનિક કર્તવ્ય છે. આ 6 કાર્યો દરરોજ કરવાના છે. એટલે દાન દરરોજ કરવાનું છે. પછી ભલે તમે એક કેળું કોઈને આપો, ભલે $1 તમે અહીં ભંડારમાં નાખો કે ગમે તે કોઈ પણ રીતે કોઈને જરૂર છે એને આપો, પણ આપવાનું રોજે રોજ છે. એ ટેવ રોજની પાડવાની છે. અને એનું કારણ એ છે કે જીવને અનાદિથી લેવાની ટેવ છે. એ લેવાની ટેવ એ તોડવા માટે આપવું એ બહુ જરૂરી છે. એટલે અહીં કહેવાનો આશય એ છે કે જ્યારે અશુભ કર્મનો ઉદય જાગે છે તેવા સમયે ગમે તેટલો મોટો એ માણસ હોય તો પણ એ ત્યાંથી એકદમ એટલો નીચે ઉતરી જાય છે કે એની સામે કોઈ જોવા પણ તૈયાર નથી. એ સ્થિતિની અંદર પણ પહોંચે. સંપ્રતિ મહારાજાનો જીવ પણ જુઓ કે હજુ ચારિત્ર ગ્રહણ નથી કર્યું, એના પહેલાં લોકોના ઘરે ઘરે રોટલી માગવા જાય છે તો એ કોઈ એને આપતું નથી. બસ એ એવા પ્રકારનું કર્મ ઉપાર્જન કર્યું હોય તો એ શક્ય છે કે એ બને. પણ પાછળથી જ્યારે ચારિત્ર ગ્રહણ કર્યું અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી ચારિત્ર ધર્મ તરફનો જે બહુમાન ભાવ જાગે, એ બહુમાન ભાવે એને શું આપી દીધું? સીધા સંપ્રતિ મહારાજા તરીકે 1.25 લાખ જીન મંદિર, 1.25 કરોડ જીન પ્રતિમા, આટલું બધું. હવે એ જોવા જાવ તો એ કર્મ એનો કેટલો ટાઈમ છે? બપોરે દીક્ષા લીધી છે અને સાંજના કાળધર્મ પામી ગયા છે. તો આટલા ટાઈમની દીક્ષા, પણ એટલા ટાઈમની દીક્ષા કરતાં પણ એ દીક્ષા તરફનો બહુમાન ભાવ, ચારિત્ર ધર્મ તરફનો બહુમાન ભાવ, એ બહુમાન ભાવે એને છેક ક્યાં સુધી પહોંચાડી દીધો. એટલે સુકૃત કર્યા પછી જો એની અનુમોદના એ ચાલુ રહે તો જીવ છેક ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. એટલે પુણ્ય કર્મ. હવે કુમારપાળ મહારાજા, એને ક્યાં કલ્પના હતી કે જ્યારે 18 પુષ્પથી પરમાત્માની અંગરચના કરી તે વખતે એને કંઈ ખ્યાલ નહોતો કે આના કારણે હું 18 દેશનો રાજા થઈશ. પણ એ 18 પુષ્પની પૂજા દ્વારા માત્ર 18 દેશનો રાજા જ થયો એટલું જ નહીં, પણ એના પછી ગણધર નામકર્મ ઉપાર્જન કરી અને આવતી 24મીમાં પદ્મનાભ સ્વામીના ગણધર થઈને મોક્ષે પહોંચી જશે. પણ છે ખાલી પરમાત્માની પૂજા જ, બીજું કાંઈ નથી કર્યું એને. જે 18 પુષ્પ દ્વારા પરમાત્માની પૂજા કરી અને તે સમયનો જે એનો ભાવ, પરમાત્મા તરફનો બહુમાન ભાવ, એ બહુમાન ભાવે ક્યાં પહોંચાડી દીધા? છેક ગણધર બનીને અને આટલા નજીકના સમયમાં કલિકાળ સર્વજ્ઞ મૂળા મોક્ષે જશે, એ વહેલા મોક્ષે જશે. ગુરુ પછી મોક્ષે જવાના, શિષ્ય વહેલો મોક્ષે જશે. કારણ શું? બસ બહુમાન ભાવ. એટલે કર્મ જે છે એ તો પુણ્ય કર્મ પણ એવું ઉપાર્જન થાય કે જે પુણ્યાનુબંધી હોય. અને એ પુણ્યાનુબંધી હોય તો પછી આપણને કાંઈ, કારણ કે એ એરંડિયા જેવું છે. તમે કાંઈ પેટમાં મળ થઈ ગયો હોય ને એરંડિયું લો તો પછી એરંડિયાને દૂર કરવા માટે કાંઈ નથી કરવું પડતું, મળની સાથે એરંડિયું નીકળી જ જાય. તો એવી રીતે પુણ્યાનુબંધી પુણ્ય એવું છે કે એને દૂર કરવા જીવે પ્રયત્ન નથી કરવો પડતો. એ ચારિત્રની પ્રાપ્તિની સાથે જે પણ સાધના વગેરે કરે છે એ સાધનામાં, કર્મ નિર્જરામાં એ પણ નિર્જરા થઈને જીવ મોક્ષે પહોંચી જાય છે. એટલે ભલભલા પણ આ કર્મ સત્તા એવી છે કે એના પ્રભાવની અંદર જગતના બધા જ જીવો છે. એક પણ જીવ સિદ્ધ પરમાત્માને છોડી દો. બસ અહીં જેટલા પણ જીવો, આ સંસારી જીવો છે, કારણ કે અરિહંતને પણ આપણે તો સંસારી જીવ જ કહીએ છીએ. અરિહંત પણ સંસારી છે, કારણ કે હજુ એનું આયુષ્ય, વેદનિયા, નામ, ગોત્ર આ બધા કર્મો બાકી છે. એટલા માટે તે સંસારી છે. તો આ બધાય સંસારી જીવો, બોલો, અરિહંત બન્યા પછી પરમાત્મા મહાવીર દેવ અરિહંત બની ગયા, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ ઉપસર્ગ થયો છે. પછી પણ ગોશાળાએ તેજો લેસ્યા ત્યાં છોડી છે. એટલે કર્મ કોઈને નથી છોડતું. અરિહંતનો આત્મા હોય કે ગમે તે હોય. આવતી 24મીમાં થનાર તીર્થંકર શ્રેણિક મહારાજા, એને પણ કર્મ સત્તાએ કહી દીધું, ભાઈ પહેલાં નરકમાં જઈ આવો, પછી તમે અહીં તીર્થંકર થજો. કોઈની શાળાબારી નહીં, કોઈ જીવે. અહીં લોકો લાંચ રૂશ્વત આપીને છૂટી જાય, પણ ત્યાં કને કાંઈ ચાલવાનું નથી. તમે જે પણ કર્યું છે એના અનુસાર જે કોઈ પણ ગતિમાં જઈને જીવે જેવા પ્રકારના કર્મ ઉપાર્જન કર્યા છે એ પ્રકારે એને તે ગતિની અંદર જઈને તે કર્મ ભોગવવા જ પડવાના છે.
એટલે ક્યાંય મને કોઈ જોતું નથી એમ વિચારીને પણ પાપ કરવાની જરૂર નથી, કારણ કે સિદ્ધ પરમાત્મા તો જોઈ જ રહ્યા છે અને આપણા આત્મા ઉપર એ કર્મ ચોંટી જ જાય છે. તમારા કોમ્પ્યુટરમાં તો તમારે ઓલો ડેટા ફિટ કરવો પડે છે, અહીં તો કાંઈ ફિટ કરવાની જરૂર જ નહીં. તમે જે પણ મનથી, વચનથી, કાયાથી જે પણ કર્યું એ એવું ફિટ થઈ જાય કે અવસર આવતા એની મેળે ઉદયમાં આવી જાય. જ્યારે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ આ બધા કારણો ભેગા થાય એટલે ફટાક દઈને ઉદયમાં આવે અને તેવા સમયે માણસ સાવ પરવશ થઈ જાય, લાચાર થઈ જાય. એટલે વૃદ્ધાવસ્થામાં જીવની લાચારી હોય તો એવી રીતે એક મોટો રાજા પણ એકદમ લાચાર થઈ જાય. એ આવી બધી પરિસ્થિતિ એ બધી કર્મના કારણે થાય છે. જાતિ ચાતુર્યહીનોપી કર્મણ્યભ્યુદયાવહે ક્ષણાદ્રમ કોપી રાજા સ્યાત છત્ર છન્નાદિગંતરઃ. એટલે અભ્યુદય કરનારા કર્મનો જ્યારે ઉદય થાય છે, પુણ્ય કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે જાતિ અને ચતુરાઈથી હીન હોવા છતાં પણ, રંગ હોવા છતાં પણ ક્ષણમાં છત્ર વડે ઢાંક્યું છે દિશામંડળ જેણે એવો રાજા થાય છે. આજે જોઈએ છે ને ભારતમાં શું ચાલે છે? અનામત. અનામત એટલે તમને 99% માર્ક્સ આવ્યા હોય તો એ તમને ચાન્સ ન મળે અને ઓલો 35% વાળો આગળ એ ચાન્સ લઈ જાય. જાતિથી હીન છે, એ હરિજન છે, કોળી છે, ભંગી છે અને તેમ છતાંય આપણે એની જોબ કરવી પડે છે. પેલો એ શેઠાઈ ભોગવે છે અને આપણને ઓર્ડર કરે છે. આ કેવી વિચિત્રતા! બસ આ કર્મ, એનું પુણ્ય કર્મ જાગૃત છે. એટલે આવી અવસ્થામાં એના ટકા ઓછા આવ્યા છે તો પણ ખુરશી ઉપર એ બેઠો છે અને આપણે કે એ પ્રમાણે આપણે કરવું પડે છે. આપણે ચપરાસીનું કામ કરવું પડે. સારા માણસોને પણ આવું કામ કરવું પડે, કારણ માત્ર ને માત્ર કર્મ. એટલે જાતિ અને ચતુરાઈથી હીન, બોલે જાતિથી હરિકેશી મુનિ એને કેમ થયું? જાતિનો મત કરેલો અને મત કરવાના કારણે હરિજન કુળની અંદર ઉત્પન્ન થવું પડ્યું. પછી ભલે એને ચારિત્ર સ્વીકાર્યું, અરે જુદી વાત છે, પણ એક વખત કર્મ સત્તાએ એને એ કુળ આપી દીધું અને એ રીતે એ થયું. એમ પરમાત્મા મહાવીર દેવના આત્માએ ત્રીજા ભવની અંદર કુળનો મત કર્યો. પરિસ્થિતિ શું ઊભી થઈ? દરેક જન્મની અંદર ઓલા ત્રિદંડી 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 એ એને મળ્યા જ કરી. એટલે કર્મ એ કેવું છે કે એક વખતે તમે કર્યું પછી જો એનો પશ્ચાતાપ ન કર્યો, એની આલોચના ન લીધી તો બીજા ભવની અંદર એ તમને વધારે હેરાન કરે છે. હેરાન એટલે એક ચંડ કૌશિકના તમે પૂર્વ જન્મમાં સાધુના જન્મની અંદર જે ગુસ્સો હતો એક જ સાધુ ઉપરનો ગુસ્સો હતો, પણ એ પાપની આલોચના ન થઈ તો વધતો 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 એ ગુસ્સો ત્યાં સુધી પહોંચ્યો કે દ્રષ્ટિમાં જ ઝેર આવી ગયું. જેની તરફ નજર પડે એ ખલાસ. તો આટલું બધું કેમ થયું? તો કે ભાઈ એ પાપની આલોચના ન કરી. તો આપણે પણ શું કરીએ છીએ? બધા પાપની આલોચના નથી કરતા, બધા પાપનો પશ્ચાતાપ નથી કરતા અને એટલે જે પાપ આલોચના વગરનું રહ્યું એ ભવાંતરની અંદર વધારે તકલીફ આપ્યા વિના રહેવાનું નથી. એટલે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નાનામાં નાના પાપને યાદ કરીને પણ એનો પશ્ચાતાપ થતો જાય, ગુરુ મહારાજ પાસે એની આલોચના લઈ લઈએ તો બચી જવાય. નહીંતર એક દ્રષ્ટિનું પાપ એ પણ જીવને છેક ક્યાં સુધી પહોંચાડી દે છે. સુનંદાને રૂપસેન માત્ર દ્રષ્ટિનું પાપ હતું, વિષય સેવનની વાત તો જવા દો, મળ્યા પણ નથી. અને તેમ છતાંય એક વિચારમાં છે કે આજે આ સુનંદા મળવાની છે, સુનંદાને એમ છે રૂપસેન મળવાનો છે. બસ એ વિચારમાં ઓલો બિચારો રૂપસેન ક્યાંક ઊભેલો હતો અને એના ઉપર દિવાલ પડીને મર્યો તો મરીને સીધો એના જ પેટમાં બાળક તરીકે ઉત્પન્ન થઈ ગયો. અને હજુ તો આના મેરેજ નહોતા થયા કે સગાઈ પણ નહોતી થઈ, એટલે એને ગર્ભપાત કરાવ્યો. એ સાપ તરીકે ઉત્પન્ન થયો અને સાપ થઈને ડોલ્યા જ કરે એને જોઈને સુનંદા ગભરાઈને એને મરાવી દે છે. તો આવા 7 ભવો સળંગ. આ બાજુ સુનંદાનો તો એક જ ભવ છે અને રૂપસેનનો 7મો ભવ હરણનો થયો. અને હરણનો જ્યારે ભવ થયો તે સમયે બન્યું એવું કે સુનંદાના મેરેજ થઈ ગયા હતા અને એનો પતિ શિકારનો શોખીન હતો. એ શિકાર કરવા નીકળ્યા તો હરણને તો સંગીત બહુ પ્રિય, એટલે આ લોકોએ સંગીત છેડ્યું. બધા હરણિયા ભેગા થઈ ગયા. સંગીત પૂરું થયું તો ઓલો રૂપસેનનો જીવ ત્યાંથી ખસે જ નહીં. એ સુનંદાને જોઈને એ ટગર મગર જોયા જ કરે, કારણ કે પૂર્વ જન્મના સંસ્કારો છે. અને એટલે એ જ હરણ વિંધાયું
અને એ હરણનું માંસ સુનંદાએ પણ ખાધું અને એને પણ ખાધું. એટલે કેવી વિચિત્રતા છે કર્મની, કે કર્મ જીવને ક્યાં સુધી પહોંચાડી દે છે કે છેક આ અવસ્થાની અંદર જીવને મૂકી દીધો અને પછી એ મરીને હાથી તરીકે ઉત્પન્ન થયો અને આ બાજુ સુનંદાએ દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી અવધિ જ્ઞાન થયું અને ખબર પડી કે આ જીવ માનો મારા કારણે 8મો ભવ છે. માત્ર વિચારનું પાપ હતું, વિચારનું પાપ, પણ એ આલોચના ન થઈ તો આલોચના ન થવાથી કેટલું મોટું નુકસાન થઈ ગયું. એટલે કોઈ પણ પાપ થઈ જાય ન થાય એવું તો બનવાનું નથી, કારણ કે આપણે બધા છદ્મસ્ત છીએ. એટલે છદ્મસ્ત હોવાના કારણે હિંસા વગેરે 18માનું કોઈ પણ પ્રકારનું પાપ આપણાથી થયું હોય તો એનો પશ્ચાતાપ કરીને, નિંદાને ગરહા કરીને એને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો, આલોચના લેવાની અને એ રીતે એને દૂર કરવાનું. ઘણા લોકોને શું થાય છે કે ગુરુ મહારાજને કહેતા સંકોચ થાય છે કે મારાથી આવું પાપ થઈ ગયું. એટલે ત્યાં સંકોચ રાખવાની જરૂર જ નથી. જો અહીં સંકોચ રાખ્યો તો ભાઈ કર્મસત્તા આપણી શરમ નથી રાખવાની. આપણે જે પણ કર્યું હશે એ અનેક ગણું, કારણ કે મિનિમમ સજા 10 ટાઈમ છે. પછી તો બીજે તમે એમાં જેટલો ભાવ વધારે રેડ્યો એટલી તમારી સજા વધતી જાય અને એ કેટલાય ભવો સુધી એક નાનકડું પાપ પણ જીવને હેરાન કર્યા કરે, એનો મોક્ષ ન થવા દે, એને અટકાવી દે. તો એટલા માટે આ નિંદા વગેરે આપણા પાપની નિંદા ગરહા એ બધું કર્યા કરવાનું. એટલે જાતિ અને ચતુરાઈથી હીન એટલે કહ્યું કે માણસ અંગૂઠા છાપ હોય, કંઈ સિગ્નેચર કરતાંય ના આવડતી હોય તો એ કરોડોની દુકાન લઈને બેઠો હોય, મોટો એનો બિઝનેસ ચાલતો હોય, તો એનું કારણ શું? એનું પૂર્વજન્મનું પુણ્ય કર્મ એના કારણે થયું છે. એટલે આ રીતે રંક પણ રાજા થઈ જાય અને રાજા પણ રંક થઈ જાય, એ બધાનું કારણ એ કર્મ છે. એટલે આમાં કહ્યું કબહિક કાજી કબહિક પાજી કબહિક હુઆ અપભ્રાજી કબહિક જગ મેં કીર્તિ ગાજી સબ પુદ્ગલ કી બાજી. આ બધું જ એક વખતે એનો એકદમ યશ ફેલાતો હોય ને પછી એની સામે કોઈ જોવાય તૈયાર ન હોય, બધા એને આંગળી ચિંતા હોય, તો એવું પણ થાય છે. બસ એટલે જ્યારે શુભ કર્મનો ઉદય હોય ત્યારે બોલબાલા હોય, અશુભ કર્મનો ઉદય હોય તેવા સમયે એને બધાના જુત્તા જ પડ્યા કરે, એ રીતે થયા કરે. એટલે આપણા જીવનમાં જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે આપણે એ જ વિચારવાનું છે કે ભાઈ મારા શુભ કે અશુભ કર્મનો ઉદય ચાલી રહ્યો છે અને એની અંદર મારે પ્રસન્નતાપૂર્વક એને ભોગવી લેવાનું છે. બસ ક્યાંય કોઈને કોઈ પણ બાબતની અંદર એને દોષ આપવાનો નથી. આપણે શું કરીએ છીએ કે ફલાણી વ્યક્તિએ મારું ખરાબ કર્યું, એ વ્યક્તિએ કાંઈ કર્યું નથી, એ વ્યક્તિએ પોસ્ટમેનનું કામ કર્યું. પોસ્ટમેનનું કામ શું છે કે રાઈટ એડ્રેસ ઉપર ટપાલ પહોંચાડે. બસ એને રાઈટ એડ્રેસ ઉપર એ આવી ગયો છે. પૂર્વજન્મની અંદર આપણે એની જોડે જે દુર્વ્યવહાર કર્યો છે, કારણ કે આ કર્મસત્તા તો એવી છે કે આપણું અત્યારનું આ રૂપ છે, એ આ રૂપમાં જે પાપ કર્યું છે એ બીજા તમે કોઈ પણ રૂપમાં જશો તો એ કર્મસત્તા તમને ઓળખી કાઢવાની છે. પછી તમે વનસ્પતિમાં ગયા કે અગ્નિકાયમાં ગયા કે પાણીના જીવમાં ગયા, પણ એ કર્મસત્તા ઓળખી લેશે આ એ જ જીવ છે કે એને પૂર્વજન્મની અંદર મારી સાથે આવો વ્યવહાર કર્યો છે, માટે એ રીતે કરે. એટલે બીજી રીતે વિચારવું હોય તેવું વિચારવાનું કે જ્યારે કોઈ આપણા માટે બહુ ખરાબ બોલી રહ્યો છે તો તેવા સમયે આપણે એને સામો જવાબ આપવાના બદલે આપણે પ્રસન્નતાથી સહન કરવાનું અને એનો જવાબ કર્મસત્તાએ આપવાનો છે, આપણે નથી આપવાનો. આમ જોવા જઈએ તો શું બન્યું? ચાલો, પરમાત્મા મહાવીર દેવ 18મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની અંદર પરમાત્માએ જે એના જીવે ઓલાના કાનમાં ધબધબતું શીશું રેડાયું એના કારણે એમને 7મી નરકમાં જવું પડ્યું. હવે બીજી તરફ જોવા જાઓ તો જ્યારે 27મો ભવ આવ્યો તેવા સમયે ઓલો ગોવાળ થઈને પરમાત્માના કાનમાં ખીલા ઠોક્યાને 7મી નરકમાં ગયો. તો કોઈને એમ થાય કે એને કેમ 7મી નરકમાં જવું પડ્યું? કારણ કે એને તો શું કર્યું? બદલો લીધો. તો પછી એને કેમ 7મી નરકમાં જવું પડ્યું? બદલો લીધો વાત સાચી, પણ બદલો લેવામાં જે ક્રૂરતા હતી એ ક્રૂરતાએ એને 7મી નરકમાં ધકેલી દીધો. એટલે આપણું કોઈએ ખરાબ કર્યું, જો આપણે એના ઉપર ક્રૂર થયા તો કર્મસત્તા શું કહેશે? ભાઈ એને જે ભૂલ કરી એની સજા કરવાનો મને અધિકાર છે ને હું એને સજા કરવાનો જ હતો. તું કેમ વચ્ચે આવ્યો? તો તું આવ્યો તો હવે હું તને પણ સજા કરીશ, એને પણ સજા અને આપણને પણ સજા થાય. તો આવું શા માટે કરવાનું? તો એના કરતાં આપણને જે પણ ગમે તેટલો અપશબ્દોનો મારો વરસાવે તો પણ આપણને કાંઈ અસર ન થવી જોઈએ. જો એ આપણને અસર થઈ
અને આપણને એ જીવ તરફ દુર્ભાવ ઊભો થયો તો મોક્ષે જવા માટે તો શું કરવું પડશે? બધાની સાથેના ઋણાનુબંધો તમારે ખલાસ કરવા પડશે. અને આ રીતે તો ઋણાનુબંધો વધતા જ ચાલે, ભાઈ આપણું ક્યારે ઠેકાણું જ ના પડે. એટલે એક સૂત્ર એ યાદ રાખવાનું કે ભાઈ જે અન્યાયને સહન કરે એનો જ મોક્ષ થાય. આપણે શું કરીએ છીએ? આપણે એમ સમજીએ કે આ તો આમ અન્યાય છે. અરે પણ અન્યાય છે, દેખીતી રીતે આપણને અન્યાય લાગે છે, હકીકતમાં એ અન્યાય છે જ નહીં. જેને આપણે અન્યાય કહીએ છીએ એ અન્યાય નથી. ખંદક મુનિના શરીર ઉપરથી ચામડી ઉતરી. હવે તમે આગળના ભવની વાતને જવા દો, પણ એ ભવની અપેક્ષાએ વિચારો તો એ ન્યાય હતો કે અન્યાય હતો? એ ભવની અપેક્ષાએ તો અન્યાય હતો ને. ઓલા રાજાએ તો નિર્દોષ સાધુને ચામડી ઉતારવાનું કીધું. હવે એ વખતે મહાત્માએ પણ પરિણામ ક્ષમતા રાખી એમનું કામ થઈ ગયું. કારણ કે એ સજા એને મળી છે એનું કારણ એ છે કે પૂર્વજન્મમાં એને એક જીવની ચામડી ઉતારેલી અને રાજી થયા હતા, તો એના કારણે અત્યારે ઉતરી. તો દેખીતી રીતે અન્યાય, પણ આમ જોવા જો તો ન્યાય જ છે. એટલે આપણી સાથે પણ જે પણ બની રહ્યું છે એ વ્યવહારિક દ્રષ્ટિએ ભલે અન્યાય લાગતો હોય, ભલે આ જન્મની અંદર આપણે કોઈનું કંઈ બગાડ્યું ન હોય, ખરાબ ન કર્યું હોય, એટલે દેખીતી રીતે અન્યાય લાગતો હોય, પણ હકીકતમાં એ ન્યાય જ હોય છે. કારણ કે પૂર્વજન્મમાં આપણી સાથેનો આપણે એની સાથેનો એવો વર્તાવ કરેલો હોય અને એના કારણે આવું બને છે, તો એ ન્યાય જ છે. એટલે દરેક જગ્યાએ એમ જ સમજવાનું કે ભાઈ આ ન્યાય જ છે, જે પણ બની રહ્યું છે તે યોગ્ય જ છે અને મારા તો કર્મનો નિકાલ જ થઈ રહ્યો છે. જો આ વિચારધારા ચાલે તો બચી જવાય. નહીંતર તો પછી શું થાય? નવા નવા કર્મો જીવ બાંધ્યા જ કરે. માન કસાય એની પરવસતા આજના દિવસે કેટલી બધી છે, તો ત્યાં જીવ કર્મ બાંધી જ બેસે છે. એટલે માન કસાય કરવા કરતાં પૂર્વના મહાપુરુષોને યાદ કરી દે તો પોતાનું માન કસાય ક્યાંય ટકે જ નહીં. પણ મોટા ભાગે જીવ એવા સમયે એને યાદ નથી આવતું. એ એમ સમજે છે કે ભાઈ મેં આટલું કર્યું અને મારા માટે કેમ લોકો આવું બોલે છે, એવું લાગ્યા કરે છે. પણ એ લગાડવાની કોઈ જગ્યાએ જરૂર જ નથી. વિષમા કર્મણ સૃષ્ટિર દ્રષ્ટા કરભ પૃષ્ઠવત જાત્યાદિભૂતિ વૈષમ્યાત કારતિસ્તત્ર યોગિનઃ. એટલે ઊંટ એના 18 અંગ વાંકા હોય તો બસ ઊંટની જેમ એના પીઠની જેવી કર્મની રચના જાતિ આદિ ઉત્પત્તિના વિષમપણાથી સરખી નહીં એવી જાણેલી છે. એમાં યોગીને શી પ્રીતિ થાય? એટલે યોગી પુરુષોને સામે ગમે તે મોટો રાજા મહારાજા આવે કે કોઈ સાવ દરિદ્ર આવે તો મહાત્માને તો દ્રષ્ટિમાં બંને સરખા હોય, એને શું ફરક પડે? આપણે કે કમઠે ધર્ણેન્દ્ર છે, પાર્શનાથ પરમાત્માની સ્તુતિમાં એને કમઠ હોય કે ધર્ણેન્દ્ર હોય, કોઈ એક સેવા કરે છે, બીજો તકલીફ આપ્યા કરે છે, તો બંને તરફ એક સરખી દ્રષ્ટિ છે. આપણે શું થાય છે કે આપણા માટે જે સારું બોલે, આપણને અનુકૂળ થઈને રહે, તો ત્યાં આપણે એની પ્રશંસા કરીએ છીએ. અને આપણા માટે ઘસાતું બોલે તો તેવા સમયે આપણને એના તરફ દુર્ભાવ થાય છે. તો એમાં બંને રીતે આપણને કર્મ ઉપાર્જન થાય છે. એટલે એના કરતાં જે કંઈ પણ વ્યવસ્થા મળી રહી છે તો એની અંદર એ ક્ષમતા, અને નથી મળી રહી ત્યાં પણ એ જ રીતની ક્ષમતા. એટલે દુઃખમાં દીન નહીં, આગળના શ્લોકમાં જે વાત કરી તે, અને સુખમાં લીનતા નહીં ને દુઃખમાં દીનતા નહીં. બસ જો આટલું આવી જાય તો આપણે કર્મના ઉદયને પચાવ્યો કહેવાય. બાકી કર્મો તો એનો સમય થશે ત્યારે એ ઉદયમાં આવ્યા જ કરવાના છે. એટલે આ રીતે જે પણ વિષમતાનું દર્શન કરવાનું છે. બધી જ જગ્યાએ જે પણ વિષમતા દેખાઈ રહી છે એ કર્મના કારણે જ થાય. એટલે અહીં એમ કહે છે કે પ્રસમરતિનો શ્લોક ટાંકીને કહ્યું છે. પ્રસમરતિ પણ જેમ તમારું આપણે તત્વાર્થા દિગમ સૂત્ર ઉમાસ્વાતિજી મહારાજાનું છે, એ જ ઉમાસ્વાતિજી મહારાજાએ બીજો પ્રસમરતિ નામનો ગ્રંથ રચ્યો છે. તો એ પ્રસમરતિનો અહીં શ્લોક આપ્યો છે, જાતિ કુલ દેહ વિજ્ઞાન આયુર. એટલે એ 8 બાબતો જે છે કે જેની અંદર જીવ મત કરે છે તો બીજા ભાવમાં એને ન્યૂનપણે મળે છે. તો એ કર્મની એ બધી થિયરીની વાત છે. એટલે કે સંસારના વિષયોમાં વિષમતા નથી દેખાતી એટલે તેમાં આકર્ષણ પેદા થાય છે. આપણને શું થાય છે કે આકર્ષણ કેમ થાય છે? તો કે વિષમતા દેખાતી નથી એટલે આપણે જોવી નથી માટે નથી દેખાતી. જ્યાં જોવું હોય ત્યાં બધું દેખાય છે, પણ આપણને એના તરફનું આકર્ષણ, રાગ એટલો બધો છે. જ્યાં રાગ હોય છે ને ત્યાં આપણને કોઈના દોષ નથી દેખાતા. એટલે એ રાગના કારણે આપણને આકર્ષણ ઊભું થાય છે. હવે તમને આકર્ષણ થયું એટલે શું થાય? પછી ઈચ્છા થાય. એક વખતે તમને કોઈ વસ્તુ ગમી ગઈ, ગાડી ગમી
એટલે હવે ગાડી લેવાની ઈચ્છા થઈ, એટલે અભિલાષા ઊભી થાય. અભિલાષા થયા પછી એમાં રતિ થાય, એટલે આસક્તિ થાય. પહેલાં ઈચ્છા ઊભી કરી, ઈચ્છા ઊભી કર્યા પછી એમાં આસક્તિ થાય. આસક્તિ થાય એટલે એને મેળવવાનો પ્રયત્ન થાય. મેળવવાનો પ્રયત્ન થયા પછી એમાં પાપનું આચરણ થાય, કારણ કે એમને એમ તો મળતું નથી. ક્યાંય પણ ગમે તેવું તમારું પુણ્ય હોય પણ એને મેળવવા માટે કાવા દાવા કે કંઈ ને કંઈ કરવા જ પડતા હોય છે. એટલે એ પાપ કર્મ પેદા થયું, અને પાપ કર્મ પેદા થયા પછી વળી પાછું એ કર્મનો જ્યારે ઉદય આવશે ત્યારે પાછો જીવ દુઃખી થઈ જશે. એટલે એક તરફ અત્યારે આપણું પુણ્ય સીધું ચાલતું હોય એટલે આપણે મહેનત કરીએ અને મળી જાય છે, પણ એ મેળવવા માટે કરેલા પાપ કર્મો એનો જ્યારે જીવને ઉદય આવે છે તેવા સમયે વળી પાછો એ હેરાન પરેશાન તેવા સમયે થઈ જાય છે. એટલે ઉપાધ્યાયજી મહારાજ અહીં એમ કહે છે, એટલે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કે આ વિશ્વની વિષમતા જોવાની વાત કરે છે. આટલી બધી જે વિષમતા દેખાય છે એ વિષમતા નહીં તો જો ભગવાને જ આ બધું કરવાનું હોત તો ભગવાન બધાને એક સરખા જ બનાવત, એક સરખા જ રાખત, પણ એ આ બધી વિષમતા કર્મના કારણે છે. એટલે એ રીતે જોઈએ તો શું થાય કે કોઈના તરફ આપણને આકર્ષણ, કોઈની પાસે અઢળક સંપત્તિ છે તો એને જોઈને પણ આપણને એમ નહીં થાય કે ભાઈ મને પણ આ મળે. કેમ? કારણ કે એનું પુણ્ય એવું છે માટે એને મળ્યું. આપણું પુણ્ય સીમિત છે. હવે જ્યારે આપણે એની જોડે હોળ લગાવવા જઈએ એટલે શું થાય કે આપણું પુણ્ય તો પહોંચતું નથી, એટલે જે છે એ પણ પુણ્ય ખવાઈ જાય અને ધર્મની આરાધના થાય જ નહીં, કારણ કે તમારે રાત દિવસ બધું એના માટે પ્રયત્ન કરવો પડે. એટલે ધર્મથી પણ જીવ રહે અને એને મળવાનું પણ નથી, એ પણ નક્કી છે. એટલે મનથી પણ એટલું જ વિચારવાનું કે જ્યાં સુધી આપણે પહોંચી શકીએ, બસ એનાથી આગળ મનથી વિચારવાની પણ આવશ્યકતા નથી. નહીંતર તો પછી જેવું વધારેમાં વધારે કર્મ મનથી જ બાંધે છે. રજની વાસર વસતી ઉજળ ગયણ પાયા લે જાય. એટલે મનને રાત હોય કે દિવસ હોય, રજની વાસર વસતી ઉજળ એટલે ઘણી વસ્તી હોય કે ઉજ્જળ પ્રદેશ હોય, ગયણ પાયા લે જાય, આકાશ હોય કે પાતાળ હોય, આ મન બધે જાય. ને સાપ ખાય અને મુખડું થોતું. સાપ ખાય તો શું કરે કે મોઢામાં નાખે પણ એનો કાંઈ સ્વાદ જ ન અનુભવે, સીધું ગળી જાય. તો એવી રીતે આપણે મનથી વિચાર્યું તો એમાં આપણને મળ્યું શું? હું આમ થઈ જાઉં સારું, મને આટલું મળે તો સારું, હું આમ પુરુષાર્થ કરીશ તો આમ મળશે, આમ પુરુષાર્થ કરીશ તો આમ મળશે, પણ એનાથી કાંઈ મળી ગયું તો નથી, મળ્યું નથી, પણ કર્મ તો આવી જ ગયું. તમે એના માટેનો વિચાર કર્યો એટલે કર્મ તો આવી જ ગયું. હવે એના ઉદય કાઢે તો જીવ દુઃખી જ થવાનો છે. તો એના કરતાં એવી અભિલાષા, એવી ઈચ્છા જ શા માટે ઉત્પન્ન કરવી? જે છે એની અંદર સંતોષ, બસ સંતોષ જેવો બીજો કોઈ મોટો ગુણ નથી. એટલે આપણે કહીએ વ્યવહારમાં કે લોભ એ પાપનો બાપ છે, તો એનું ઉલટો સંતોષ. તો સંતોષ એ ધર્મનું મૂળ છે. જેમ લોભ પાપનો બાપ છે એમ સંતોષ એ ધર્મનું મૂળ છે. તો સંતોષ હોય, જરૂરિયાત જ ઓછી જરૂરિયાત, એટલે મહેનત કરવા એ વધારે ન જવું પડે. બાકીના સમયની અંદર તમે વધારે ને વધારે ધર્મ પ્રવૃત્તિ કરો અને છેવટે વૃત્તિ ધર્મની રાખો. ચાલો તમારે સંસારિક પ્રવૃત્તિ કરવી પડે પણ વૃત્તિ ધાર્મિક હોય, તો રસોઈ બનાવવી પડે છે પણ વૃત્તિ ધાર્મિક એટલે જૈનાનું પાલન હોય. વ્યવસાય કરવો પડે છે પણ વૃત્તિ ધાર્મિક એટલે પ્રામાણિકતાનું પાલન હોય. તો આ રીતે સંસારની પ્રવૃત્તિ કરવી પડે પણ તમારી વૃત્તિ જો સારી છે તો એ પ્રવૃત્તિથી એવું કર્મ નથી બંધાવવાનું કે એ કર્મ તમને વધારે સજા કરી શકે. એટલે વૃત્તિને સુધારી દેવાની છે, મનને સુધારી દેવાનું છે. મનથી માત્ર એ જ વિચારવાનું કે જે આપણે સહેલાઈથી પહોંચી શકીએ અને એ રીતે આપણે આગળ વધી શકીએ, ખાસ કરીને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આગળ. પછી ત્યાં એવું સપનું હોવું જોઈએ કે મારે મોક્ષમાં જવું છે. ભલે આ જન્મની અંદર આપણને નથી મળવાનું, કારણ કે ટાર્ગેટ એવો રાખવાનો કે જે ટાર્ગેટની અંદર તમે શાંતિથી બેસી ન શકો, બસ એવો ટાર્ગેટ રાખવાનો. આપણે વ્યવહારમાં એવો જ રાખે છે ને માણસ ટાર્ગેટ કે ભાઈ આ 5 કરોડ કમાવા છે ને 25 કરોડ કમાવા છે, પણ એ મળી જાય એટલે એને સંતોષ થાય છે. અહીં તો તારો મોક્ષનો ટાર્ગેટ, એટલે ન મળે ત્યાં સુધી શાંતિથી બેસવાનું જ ન રહે. પછી તમને એમ નહીં થાય કે ચાલો ભાઈ આજ તો 2 સામાયિક થઈ ગયા, ઘણું થઈ ગયું. આવો વિચાર નહીં આવે, કારણ કે તમારું લક્ષ્ય મોક્ષ છે. એટલે મોક્ષે પહોંચવા માટે બહુસો સામાયિક પૂજ્યા વારંવાર કર્યા કરવાનું છે. જરાક પણ સમય મળી ગયો એટલે સમય નકામો નહીં જવા દે, એ ત્યાં જ બેસે. આહાર વાપરવા બેસશે તો એ મોક્ષનું લક્ષ્ય છે એટલે એની અંદર આસક્તિ નહીં રાખે.
એટલે એ રીતે બચી જશે. બધી જ જગ્યાએ એ બચી જ જવાનો છે. તમારું મોક્ષનું લક્ષ્ય રહ્યું એટલે તમને આહાર સંજ્ઞા ન સતાવે, ભય સંજ્ઞા પણ નહીં, મૈથુન પણ નહીં, પરિગ્રહ પણ નહીં, કસાયો પણ નહીં, કોઈ તમને સતાવે નહીં. કારણ કે તમારું લક્ષ્ય છે. એટલે તમને એમ થશે જો હું ગુસ્સો કરીશ તો મારો સંસાર વધી જશે, માટે મારે ગુસ્સો ન કરાય. અભિમાન કરીશ તો મારો સંસાર વધી જશે, કપટ કરીશ તો મારો સંસાર વધી જશે. એટલે ઓટોમેટિક ત્યાં અટકી જવાય. પણ આ લક્ષ્યને રાત દિવસ મનની અંદર રાખવું જોઈએ. આપણે શું કરીએ છીએ કે ભાઈ બોલીએ છીએ ભાઈ મોક્ષ માટે બધું કરું છું, એ માત્ર બોલવામાં છે, પણ એવી ગતિ નથી. મોક્ષે જલ્દી પહોંચવું છે તો એના માટે એ શીઘ્રતાથી આ બધો અમલ થાય તો જલ્દી પહોંચી શકાય. અને એ જે પુરુષાર્થ છે આપણા હાથની બાબત છે. તો કોઈ પણ બાબતમાં નિકાચિત કર્મનો ઉદય થાય તેવા સમયે પણ તમે મનને સ્વસ્થ રાખવું એ આપણા પુરુષાર્થની બાબત છે. એની અંદર કોઈ આપણને રોકી નથી શકતું. પણ મોટા ભાગના જીવો ત્યાં મનને એ રીતે સ્વસ્થ નથી રાખી શકતા. મનની અંદર તેવા સમયે દુર્ધ્યાન થઈ જાય છે. એટલે નિકાચિત કર્મના ઉદય વખતે પણ મનની પ્રસન્નતા એવી જ રહેવી જોઈએ. કારણ કે એને હવે ભય જ નથી. મૃત્યુ આવે તો પણ શું, એનાથી પર્યાય જ બદલાવાનો છે. આત્મા તો એનો એ જ રહેવાનો છે, પર્યાય બદલાશે. તો એનાથી મારે શું ચિંતા કરવાની જરૂર છે? જે પર્યાય આવશે ત્યાં કને આપણે આરાધના વગેરે કરીશું. અને પછી જ્યારે શુભ ભાવમાં હોય ને કદાચ જીવ તિર્યંજ ગતિમાં પણ ચાલે તો એ તિર્યંજ ગતિમાં પણ ભગવાન જેવા મળી જાય. બોલે ચંડ કૌશિકને ભગવાન મળી ગયા. ઓલા ઘોડાને પ્રતિબોધ કરવા માટે મુનિસુરત સ્વામી ભગવાન પહોંચી ગયા. જમાલી માટે એટલો સમય ન કાઢ્યો ભગવાને, ઓલા ઘોડા માટે ને આના માટે કાઢ્યો, ચંડ કૌશિક માટે. કેમ? પાત્રતા. પૂર્વજન્મની અંદર એક કોઈ વિરાધના થઈ ગઈ ને એના કારણે જીવ તિર્યંજ ગતિમાં ચાલ્યો પણ ગયો તો એ ત્યાંથી જલ્દી બહાર નીકળી જાય. એવા જે જીવો હોય એ ત્યાંથી જલ્દી બહાર નીકળી જાય. એટલે એ રીતે મનને શુભ ભાવમાં રાખવાનો પુરુષાર્થ કરવાનો. આરૂઢા પ્રસમ શ્રેણીમ શ્રુત કેવલીનો પીચ બ્રાહ્મ્યમ તેનંત સંસાર મહો દુષ્ટેન કર્મણા. જે કર્મ માટે દુષ્ટ શબ્દનો ઉપયોગ કર્યો. આ દુષ્ટ શબ્દનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે ક્યાં સુધી પહોંચેલા. આરૂઢા પ્રસમ શ્રેણીમ 11મા ગુણસ્થાન કે પહોંચેલા, ઉપસમ શ્રેણીએ પહોંચેલા આવા જે જીવો છે. અને બીજા કયું શ્રુત કેવલીનો પીચ. શ્રુત કેવલી એટલે 14 પૂર્વધર મહાપુરુષો એને પણ બ્રાહ્મ્યંતે અનંત સંસાર, એને પણ આ દુષ્ટ એવા કર્મ અનંત કાળ સંસારમાં ભટકાવે છે. બોલો ક્યાં 11મું ગુણસ્થાન, કેટલી મહેનત કરીને એ 11મા ગુણસ્થાન કે પહોંચ્યો. અને કર્મ સત્તા એને પણ નિગોદની અંદર ઠોકી દે છે. છેક 11મા ગુણસ્થાન કે પહોંચેલો જીવ એને અનંત કાળ નિગોદમાં વિતાવવો પડે. કે 14 પૂર્વના જ્ઞાની એવા મહાપુરુષોને પણ અનંત કાળ નિગોદમાં વિતાવવો પડે. આ કર્મ સત્તા એ કેટલી બધી આમ જોવા જઈએ તો ક્રૂર છે એક અપેક્ષાએ, પણ બીજી અપેક્ષાએ જોવા જઈએ તો એ ક્રૂર નથી. પણ આપણે જે ભૂલ કરીએ છીએ એટલે સજા કરે છે. જો આપણે ભૂલ ન કરીએ તો એ કાંઈ સજા નથી કરતો. એ તો તમને બધી અનુકૂળતા આપવા તૈયાર છે. કર્મ તમને જે જોઈએ થાય. અને આની તાકાત તો જુઓ, તમારા આત્મા પ્રદેશ ઉપર પડેલું કર્મ છે. એ તમે અહીં અમેરિકામાં બેઠા છો અને ભારતમાં બંગલો આપે છે, રશિયામાં ઓફિસ આપે છે, ચાઇનાની અંદર આપે છે. આ પુણ્ય કર્મ બેઠેલું છે અહીંયા, કર્મ અહીં છે અને તમને ક્યાં ક્યાં બધી વસ્તુઓ આપ્યા કરે છે. એટલે એની તાકાત કેટલી છે આ કર્મની, એ રીતે વિચારવાનું છે કે પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય, આખરે કર્મ એ કર્મ જ છે. એટલે સમ્યક દ્રષ્ટિ આત્માને તો એ પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય એમાં એને કાંઈ ફરક નથી પડતો. કારણ કે બંનેને કર્મ તરીકે જ જુએ છે. એક સોનાની બેડી છે, એક લોઢાની બેડી છે તો બંને બેડી. એટલે આમાં કાંઈ આનંદ પામવાની જરૂર નથી, અહીં દુઃખી થવાની જરૂર નથી. એ રીતે એ રહેવાની. બોલો. 11મા ગુણસ્થાન પર જીવ નિગોદમાં જાય છે તો એ અપવાદમાં આવે કા? ના, અપવાદમાં નહીં. આવા અનંત જીવો છે, અનંત જીવો. આપણે આગળ વાત કરી કે સમ્યક દર્શન પામે પછીનું અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં મોક્ષ જાય. પણ અર્ધ પૂતગલ પરાવર્ત એટલે અનંતકાળ. તમે સમ્યક દર્શનની જીવને એક વખત પ્રાપ્તિ થાય પછી મેક્સિમમ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ સંસારમાં એ રહી શકે, મેક્સિમમની વાત છે. હવે અર્ધ પૂતગલ પરાવર્ત એટલે કેટલો કાળ?
હવે એક એક્ઝામ્પલ આપું કે આપણું આંખના પલકારામાં અસંખ્ય સમય થાય, બરાબર? આવી 10 કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી છે, 10 કોડાકોડી સાગરોપમ, તો કેટલા સમયો થયા? હવે અહીંયા એમ કહેવાનું કે ઉત્સર્પિણીના પહેલા સમયે જીવ મૃત્યુ પામે, પછી બીજા સમયે મૃત્યુ પામે ત્યારે એનું મૃત્યુ ગણવાનું, વચ્ચેના મૃત્યુ ગણવાના નહીં. તો પહેલા સમયે જે મૃત્યુ પામ્યો એ તરત બીજા સમયે નથી પામવાનો, આ વાત નક્કી છે. કારણ કે જ્યાં પણ ગયો ત્યાં મિનિમમ એનું અમુક આયુષ્ય છે. એ આયુષ્ય પૂરું થશે ત્યાં અહીંયા બીજો સમય ચાલ્યો જશે. હવે બીજો સમય ક્યારે આવશે? 20 કોડાકોડી સાગરોપમ પછી. એટલે તે વખતે મૃત્યુ પામે તો એનું મૃત્યુ ગણવાનું. એ વખતે ક્યાંક દેવલોકમાં લીલા લેર કરતો હોય, નરકની અંદર ક્યાંય સજા ભોગવતો હોય અને ન થયું તો બીજા 20 કોડાકોડી. આવી રીતે પહેલા પછી બીજો સમય, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, આવા 10 કોડાકોડી સાગરોપમના જેટલા સમયો થાય એટલા બધા સમયને જીવ ક્રમસર મરણ વડે સ્પર્શે ત્યારે અડધો પૂતગલ પરાવર્ત થાય. અડધો ઉત્સર્પિણીમાં અડધો, આખું કાળચક્ર ભેગું લો તો આખો, તો આટલું થાય. એટલે કેટલો અનંત કાળ છે. એટલે ભલે ડાયરેક્ટ ન પણ જાય, અહીં કને ડાયરેક્ટ નિગોદમાં જાય એવી વાત નથી. દરેક ઉપસમ શ્રેણીમાં એ કાળ કરી ગયો તો અનુત્તરમાં પણ જાય, પણ કાલાંતરે આવો જીવ પણ નીચે આવીને પછી પ્રમાદને પરવશ થઈ જાય તો એને પણ કર્મસત્તાની એમ 14 પૂર્વધર પણ ડાયરેક્ટ તો ઓછામાં ઓછો 6ઠ્ઠો દેવલોક, એનાથી 6ઠ્ઠા દેવલોકથી નીચે જતા જ નથી, પણ ઇનડાયરેક્ટ પછી ત્યાંથી મનુષ્યમાં કે ત્યાં આવ્યા પછી એ પ્રમાદને પરવશ થાય તો અનંત કાળ સુધી એ જીવોને નિગોદની અંદર રહેવું પડે છે. એટલે આ કર્મસત્તા એક જો કેટલું છે કે આટલી ઊંચાઈએ પહોંચેલા, અને આ આટલી ઊંચાઈએ પછાડનાર કોણ છે? કે પ્રમાદ. ભલે કર્મ, પણ કર્મનું મુખ્ય જે કારણ છે એ પ્રમાદ છે. તો કયો પ્રમાદ છે? તો કે નિદ્રા સૌથી પહેલો. તો આપણું તો અડધી જિંદગી ઊંઘવામાં જ જાય છે. 100 વર્ષ હોય એમાંથી 50 વર્ષ તો નિદ્રામાં ગયા. પછી વિષય, 5 ઇન્દ્રિયોના જે વિષયો છે, સારા કે નરસા. આપણને સારા વિષયો, ભાવતું શાક આવી ગયું તો રાજી થઈ ગયા, ન ભાવતું શાક આવ્યું તો એક રોટલી ઓછી ખાધી. કેરીની સિઝન ચાલે છે તો રોટલી વધારે ખવાય છે, તો એ શું થઈ ગયું કે આપણી ઇન્દ્રિયનો વિષય ત્યાં આપણે પોષ્યો. એટલે એ રીતે વિષય એનો પ્રમાદ, કષાયોનો પ્રમાદ, ત્યાર પછી વિકથાનો પ્રમાદ અને વ્યસનનો પ્રમાદ. આ 5 પ્રકારના પ્રમાદ છે. તો આપણે મોટા ભાગે બધા પ્રમાદો આપણે સેવીએ છીએ. નિદ્રાનો તો આપણે લેવી જ પડે છે, એના વિના ચાલતું નથી. મહાત્માઓ પણ લે છે, પણ મહાત્માઓના આપણામાં ફરક શું છે કે નિદ્રા પૂર્વે સંથારા પુરુષી આદિ સૂત્રો બોલીને પોતાના મનને એ ભાવોની અંદર રાખવાનો પ્રયત્ન કરે છે. આપણે શયન કરીએ તે વખતે ભલે નવકાર મંત્ર વગેરે ગણતા હોઈએ, પણ તેમ છતાંય પાછા આવતીકાલે મારે શું કરવાનું છે એ વિચારોમાં જો મન આવી ગયું તો પછી રાત્રે પછી એ જ વિચારો ચાલ્યા કરે. તો એ બધું આર્ત ધ્યાન જ થઈ ગયું. એ ઊંઘની અંદર પણ એ થઈ ગયું. વિષયોનો પ્રમાદ એ પણ આપણા બધાનો છે. 5 ઇન્દ્રિયોના અનુકૂળ પ્રતિકૂળ વિષયો આવી ગયા તો રતિ અરતિ રાગ દ્વેષ એ થાય છે. કસાય પણ સહજ રીતે થઈ જાય છે. કસાય એટલે કોઈના ઉપર અણગમો કર્યો એ પણ ગુસ્સો છે, કે જરા મને પૂછીને કર્યું હોત તો સારું હતું એ પણ અહંકાર છે. ભલે તમે સારા શબ્દોમાં બોલ્યા, પણ સારા શબ્દમાં અહંકાર તો છે જ, કે પોતાની મહત્વતા એક સમજે છે, એટલે એ માન કસાય તો છે. એટલે બધી રીતે કસાયોનો પ્રમાદ, વિકથા, પછી રાજ્યની વાતો હોય, દેશની વાતો હોય, કે સ્ત્રી પુરુષની વાતો હોય, ભોજનની વાતો હોય, તો એ બધી વિકથા છે. અને વિષયો આપણે મદ્ય એટલે મદિરા કરતાં પણ કોઈ પણ જાતનું વ્યસન, ચાનું પણ વ્યસન છે તો એ પ્રમાદ છે. એ હોય એ ન મળે ત્યાં સુધી ચેન નથી પડતું, એટલે એ પ્રમાદ છે બધો. તો આ બધા પ્રમાદને પરવશ થવાના કારણે છેક 11મા ગુણસ્થાનકની ભૂમિકા. જેને બીજા તો શું કરે, જેને છપક શ્રેણી માંડવાની છે એ 10મેથી કૂદકો મારીને 12મે પહોંચી જાય, એ 11માને અડે નહીં. જો ત્યાં જાય તો પડવાનું નક્કી જ છે. બીજું અને 11 આ 2 ગુણસ્થાનક એવા છે કે ત્યાંથી જીવનું નિશ્ચિત પતન થાય છે. જીવ ક્યારેય એનાથી ઉપર જતો જ નથી. એટલે 11મે આવી ગયો તો કેટલાક 6ઠે 7મે અટકે, કેટલાક 5મે અટકે, કેટલાક 4થે અટકે, કેટલાક શાશ્વતને થઈને મિથ્યાત્વે પણ ચાલ્યા જાય. આવું પણ બની શકે. અને 14 પૂર્વધરની પણ વાત છે, શ્રુત કેવલીનો,
14 પૂર્વધર એટલે એક પલ્લામાં તમે મહાવિદ્ય ક્ષેત્રના 16,383 એલિફન્ટનું કહો, 16,000, અને મહાવિદ્ય ક્ષેત્રના અહીંના નહીં, 500 ધનુષની કાયાવાળા. અને બીજા પલ્લામાં એના વજન જેટલી સૂકી સાઈ, અને સૂકી સાઈને ભીની કરીને જેટલું લખો એટલું જ્ઞાન 14 પૂર્વમાં. એક બોલપેનમાં પણ જે સાઈ હોય ને એ કેટલો ટાઈમ ચાલે છે, અને આ તો આટલા એલિફન્ટ, એટલા પ્રમાણ સાઈ. હવે આટલા વિશિષ્ટ જ્ઞાની પુરુષો એ પણ છેક નિગોદ સુધી પટકાય છે, અને પટકાવાનું કારણ માત્ર ને માત્ર પ્રમાદ છે. પ્રમાદના કારણે જીવ છે કંઈ સુધી જાય છે. એટલે આપણે પણ જે ધર્મ આરાધનામાં આપણી જે ઉણપ છે એ ઉણપનું કારણ આપણો પ્રમાદ જ છે, બીજું કાંઈ નથી. પહેલાંના સમયમાં શું હતું કે ભાઈ ગામડાઓમાં કે ત્યાં જ્યાં પણ રહેતા હતા, જ્યારે પણ રાત્રે સુવાનો સમય થાય ત્યારે જ ગાદી પથરાતી હતી, ત્યાં સુધી ગાદી નહોતી પથરાતી. અહીં તો તમે આવ્યા એટલે ગાદી તૈયાર જ છે, એટલે સીધા એટલે પ્રમાદ એ ચાલુ થઈ ગયો ત્યાં. એટલે પ્રમાદના બધા સાધનો, અનુકૂળતા જેમ વધી એમ પ્રમાદ વધ્યો, અને પ્રમાદ વધ્યો એ આપણા આત્માને આ રીતે નુકસાન કરનારો છે. એટલે આ મહાપુરુષો પણ પ્રમાદને પરવશ થઈને અનંતકાળ સંસારની અંદર ભટકે છે. અર્વા સર્વાપી સામગ્રી શ્રાંતેવ પરિતિષ્ઠતિ વિપાક કર્મણ કાર્ય પર્યંતમ અનુધાવતી. એટલે આ શ્લોકમાં એમ કહે છે, નજીક રહેલી બીજી બધી કારણ સામગ્રી થાકી ગયેલાની જેમ રહે છે, પણ કર્મનો વિપાક કાર્યના અંત સુધી પાછળ રહે છે. એટલે આપણે 5 કારણો કહીએ છીએ, 5 સમવાય કારણો. એ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. એમાં બાકીના 4 કારણો તો અમુક જગ્યાએ અટકી જાય છે, પણ કર્મ એક એવું છે કે છેલ્લે સુધી આપણી સાથે રહે છે. એટલે બાકીના 4 કારણો, કારણ કે કર્મ ઉદયમાં આવવા માટે આ બધાની જરૂર પડે છે. કાળ એ પણ પાકે ત્યારે કર્મ ઉદયમાં આવે. આજે બાંધ્યું અને હમણાં ઉદયમાં ના આવે, મિનિમમ 100 વર્ષ પછી ઉદયમાં આવે. આજે જે કર્મ આપણે બાંધીએ છીએ એ મિનિમમ 100 વર્ષ પછી, કારણ કે અંતઃકોટાપટી સાગરોપમથી ઓછું બાંધતા નથી, અને એનો અવાદાકાળ 100 વર્ષનો છે. એટલે આજનું બાંધેલું કર્મ 100 વર્ષ પછી આવી શકે, પણ કેટલીક સંજોગોમાં એવું બને કે તે વખતે એને અનુકૂળ બધું જો વાતાવરણ ન મળ્યું તો એ કર્મ લાખો કરોડો અબજો વર્ષ પછી પણ આવે. જેમ ભગવાન મહાવીરે 3જા ભવમાં બાંધેલું છેક વધતું 27મા ભવમાં પણ 82 દિવસ દેવાનંદાની કુક્ષીમાં રહેવું પડે, તો છેક ત્યાં સુધી કેટલો કાળ વચ્ચે ગયો, 1 કરોડ સાગરોપમનો. કારણ કે મરીચીથી માંડીને ત્યાં સુધી જોવા જાઓ તો 1 કરોડ સાગરોપમ. તો ત્યારે છેક કર્મ ઉદયમાં આવ્યું. એટલે કયું કર્મ ક્યારે ઉદયમાં આવશે એ કંઈ નક્કી જ નથી. મિનિમમ વહેલામાં વહેલું તમારા 100 વર્ષ, અને હજુ એનાથી વહેલું કેવું હોય તો ઉત્કૃષ્ટથી કર્યું હોય તો તાત્કાલિક પણ આવે, પણ એ ઉત્કૃષ્ટ ભાવથી સારું કે નરસું કર્મ કર્યું તો એ તાત્કાલિક આવે. પણ સામાન્ય રીતે અત્યારે આપણે જે પણ પ્રવૃત્તિઓ છે એ બધી પ્રવૃત્તિ મોટા ભાગે 100 વર્ષ પછી એ કર્મ ઉદયમાં આવે. એટલે કાળ એ પણ પાકવો જોઈએ. કેરી પણ અમુક સમય થાય પછી પાકે, એમને એમ નથી પાકતું. એમ સ્વભાવ, કર્મનો પણ જે સ્વભાવ છે તે સ્વભાવ પણ એ ક્યારે આવશે કે જ્યારે એને અનુકૂળ બધું વાતાવરણ ગોઠવાશે ત્યારે એ વધારે સજા કરી શકે. એટલે તેવા સમય આવી જાય. કોઈને પણ વધારે સજા કરવી છે, ઓલો શું એ બકરી ઈદના દિવસે કયો બકરો કપાય? જે બકરો રૂષ્ટપુષ્ટ થયો હોય એ કપાય. એટલે પહેલાં તો ઓલા એનો માલિક બંનેને ખવડાવતો હોય, ઓલાને સારું ખવડાવે, ઓલાને હલકું ખવડાવે, ત્યારે મને ઈર્ષ્યા થતી હોય કે મારો માલિક આને સારું ખવડાવે છે, મને આવું ખવડાવે છે. પણ જ્યારે બકરી ઈદનો દિવસ આવે અને ઓલો બકરો કપાય ત્યારે ઓલો આ સારું થયું, મને આવું ખવડાવવું હોય તો મારો પણ આ જ નંબર લાગે. એટલે કર્મ સત્તાને જ્યારે વધારે તમને હેરાન કરવા છે તો તે સમયે તમને શું કરે, થોડો ઓલો સુખનો ટુકડો આપી દે અને એમાં તમે વધારે આસક્ત થાઓ એટલે પછી સજા વધારે કરે. એટલે એ રીતે સ્વભાવ, ભવિતવ્યતા અને પુરુષાર્થ આ બધું ભેગું થાય ત્યારે, અને કર્મ એ પાંચેય જ્યારે ભેગા થાય ત્યારે એ કામ થાય છે. એટલે કર્મ એક એવું છે કે પહેલેથી છેલ્લે સુધી સાથે રહે છે. બાકીના 4 અમુક સમય આવીને પાછા ચાલ્યા જાય છે. એટલે કર્મ એ છેક સુધી રહે છે. એટલે જે પણ આપણને મળ્યું છે એ બધું જ કર્મોનો નાશ કરવા માટે મળ્યું છે.
એ રીતે કહે. પછી અસાવ ચર્માવર્તે ધર્મમ હરતી પશ્યત ચર્માવર્તી સાધોસ્તુ છલમન્વિષ્ય રુષ્યતિ. આ કર્મ વિપાક અસૌ અચર્માવર્તે એટલે અચર્માવર્ત કાળ હોય એટલે છેલ્લા પૂતગલ પરાવર્તમાં હોય એ ચર્માવર્ત કહેવાય, અને એનાથી એ વધારે સંસાર જેનો બાકી છે એને અચર્માવર્ત કાળ કહેવાય. તો અચર્માવર્ત કાળની અંદર એટલે પૂતગલ પરાવર્ત સિવાયના બીજા પૂતગલ પરાવર્ત દેખાતા છતાં ધર્મને હરે છે, પણ ચરમ પૂતગલા પરાવર્તમાં વર્તતા સાધુના છિદ્ર શોધીને ખુશ થાય છે. એટલે એને એમ કહેવું છે કે જ્યારે છેલ્લું પૂતગલ પરાવર્ત આવે તેવા સમયે આ કર્મ વિપાક શું કરે છે કે એને વધારે તકલીફ આપે છે. એ વધારે તકલીફ આપવાનું કારણ એ છે કે એને ડર છે કે આ મારા સકંજામાંથી હવે છૂટી જવાનું, મોક્ષે પહોંચી ગયો તો મારા સકંજામાં નહીં રહે. એટલે સૌથી વધારે એને હેરાન છેલ્લો પૂતગલ પરાવર્ત હોય ત્યારે જેમ ધર્મ કરતો જાય એમ એને વધારે ને વધારે મુશ્કેલીઓ ઊભો કરતો જાય, કારણ કે એને એના સકંજામાંથી છૂટવા નથી દેવું. એટલે એ રીતે આપણા બધાનો અનુભવ છે કે જ્યારે પણ ઓલું રૂઝ આવવાની હોય ત્યારે જ ખણ જ વધારે આવે. તારું ગુમડું મટી ગયું હોય, આમ રૂઝ આવવાની તૈયારી હોય ત્યારે ખણ જ વધારે. જો ખણવા ગયા તો વળી પાછું થઈ જાય. બસ આ આવું જ છે કે જ્યારે પણ આપણો કાળ નજીક આવે એમ તમને વધારે ને વધારે હેરાન કરે કે જેથી કરીને તમે આ ધર્મને છોડી દો અને એના તાબામાં રહો. એટલે અચર્માવર્ત કાળમાં જીવ ગમે એટલો ધર્મ કરે એને મોહરાજાને કાંઈ ચિંતા જ નથી. એ કે કરવા દો ને, જે પણ કરીને શું કરશે, મારા તાબામાં જ રહેવાનો છે ને, ભલે ને દેવલોકમાં જાય એની મને ક્યાં ચિંતા છે. દેવલોકમાં છે તો મારા તાબામાં, પછી મારે જે પણ એને સજા કરવી હશે તે કરી, પણ હમણાં એને જે મન ફાવે તે કરે. એટલે ગમે તેટલું માસક સમણ પણ કરે તો એને બહુ ચિંતા નથી. એ દીક્ષા લઈ લે તો પણ ચિંતા નથી, કારણ કે એ જાણે છે ભાઈ અચર્માવર્ત કાળમાં છે. એટલે દીક્ષા લઈને પણ એ કંઈ ને કંઈ એના બદલામાં માગી લેવાનો છે અને એ ભૂલ કરી બેસવાનો છે. એને એનાથી સંસારનું સુખ મળવાનું છે અને સંસારનું સુખ પાછું મારે જ આપવાનું છે, બીજું તો કોઈ એને આપવા જવાનું નથી. એટલે અચર્માવર્ત કાળમાં જીવ જ્યારે હોય તેવા સમયે એ મોહ રાજાને કોઈ ચિંતા નથી. તમે ગમે તેટલો ધર્મ કરો તમને બધી અનુકૂળતા કરી દે, પણ જેવો જીવ ચર્માવર્ત કાળમાં આવે એટલે પછી એના પેટમાં દુખવા લાગે. એટલે કે ભાઈ હવે આને વધારે ને વધારે હેરાન કરો કે જેથી કરીને એ ધર્મને છોડી દે. એટલે એ વાત કરી છે. આપણો સમય નથી ને. સામ્યમ વિભર્તિ કર્મ વિપાકમ હૃદય ચિંતયન સ એવ સ્યાચ્ચિદાનંદ મકરંદ મધુવ્રત. એટલે હૃદયમાં કર્મ વિપાકને ચિંતવતો, હૃદય એટલે હૃદયમાં જે સમભાવ ધારણ કરે છે તે જ યોગી જ્ઞાનાનંદ રૂપ પરાગનો ભોગી ભ્રમર થાય છે. એટલે આ બધી વાત કર્યા પછી છેલ્લે કહી દીધું કે ભાઈ કર્મ વિપાક એનું જે ચિંતન સતત કર્યા કરે છે, જે યોગી પુરુષ સતત એનું જ ધ્યાન ધર્યા કરે છે કે એ જ વિચાર્યા કરે છે ભાઈ આ બધો કર્મનો વિપાક છે. શિષ્યને કહીએ છીએ છતાં શિષ્ય માનતો નથી તો એનું કારણ પણ એ કર્મ છે. અને બધા લોકો તહતથી કહીને વાતને સ્વીકારી લે છે એનું કારણ પણ કર્મ છે. એટલે આ બધી સમજ યોગીને હોવાના કારણે તે એકદમ આનંદને અનુભવે છે, પ્રસન્નતાને અનુભવે છે. જે પ્રતિકૂળતા હોય તો એની અંદર પણ તે પ્રસન્નતાને અનુભવે છે. એટલે એ શું કરે છે તો કે સૌથી પહેલાં તો કર્મ વિપાકનું ચિંતન કરે છે અને તો જ સમભાવ રહે. જો આપણે સંસારમાં પણ કર્મ વિપાકનું ચિંતન ન કરીએ તો સંભાવ રહે જ નહીં, ક્ષમતા ટકે જ નહીં. ક્ષમતાને ટકાવવા માટે બધી જગ્યાએ કર્મને જ વિચારવું જોઈએ. ભાઈ આ કર્મ વિપાક છે, આ કર્મનું ફળ છે. અને કયા કર્મનું ફળ છે એ 158 કર્મ પ્રકૃતિઓ એ આપણને ખ્યાલ હોવી જોઈએ. આપણી પાસે ખાવાનું છે, ઉત્તમ સામગ્રી છે, પણ આપણે નથી ખાઈ શકતા તો ભોગાંતરાય કર્મ બાંધીને આવ્યા છીએ. બધી સામગ્રી હોવા છતાંય આપણે એને ભોગવી નથી શકતા. કોઈ બીજા જીવોને પૂર્વભાવમાં આહારમાં અંતરાય કર્યો છે, એના કારણે અત્યારે અંતરાય ઊભો થયો છે. એટલે તેવા સમયે કાંઈ દુઃખી થવાની જરૂર નથી. એટલે એવી રીતે દરેક બાબતની અંદર વિચારતા થવાનું છે. અને ઈચ્છા ન હોય તો પણ દાનાદી ધર્મો કર્યા જ કરવાના છે. મન ન થતું હોય જબરજસ્તીથી મનને સમજાવીને, કારણ કે એ ટેવ પાડવાની છે, સંસ્કાર પાડવાના છે. એ નિમિત્તક જે કર્મ છે એનો અંતરાય કરનારું જે કર્મ છે એને આપણે તોડવાનું છે. તો એ કર્મને તોડવા માટે જબરજસ્તીથી જીવ પાસે એ કામ કરાવ્યા જ કરવાનું છે.
અને એ રીતે થાય તો જીવ સમભાવમાં રહે, અને સમભાવમાં આવી જાય એટલે જ્ઞાનાનંદનો અનુભવ થાય. પછી આ સ્વાધ્યાય આદિની અંદર મન લાગે ત્યાં સુધી એમાં આપણું મન લાગતું નથી. મન સતત આ બધું જ યાદ રહે, પણ ક્યારે યાદ રહે કે આગળની બે બાબત હોય તો દરેકમાં કર્મ વિપાકના અનુભવને યાદ કરતા હોઈએ, એનું ચિંતન કરતા હોઈએ, એના કારણે ક્ષમતા રાખતા હોઈએ તો બીજું કંઈ વિચારવાનું રહે જ નહીં. આમ જોવા જઈએ તો આપણા હાથમાં કાંઈ છે જ નહીં. આપણે શું વિચારવાનું? અનુકૂળતા કે પ્રતિકૂળતા, એ બધા ખાલી એટલું જ વિચારવાનું છે કે આ કર્મના કારણે થયું છે, મારે આ કર્મને દૂર કરવાનું છે. એ કર્મને દૂર કરવા માટે મારે શું કરવું? જ્ઞાનાવરણીય કર્મને દૂર કરવા શું કરવું? દર્શનાવરણીયને દૂર કરવા શું કરવું? વેદનીયને દૂર કરવા શું કરવું? બસ એ ઉપાય કરીને એ આપણે કરવાનું છે, બીજું કાંઈ આપણા હાથમાં છે નહીં. તો આ રીતે એ અનુભવ. ચાલો, મારે જરાક સ્પીડમાં લેવું પડ્યું, પણ સરસ છે. બધા જ અષ્ટકો એકદમ સરસ રીતે પરમાત્માની આજ્ઞા બધું બોલાવ્યું તો વિચામી દુઃખમ. અને 5 દિવસના સ્વાધ્યાયમાં મારાથી તમને કંઈ પણ મન દુઃખ કોઈ પણ કારણથી થયું હોય, કારણ કે બોલવામાં કોઈ વખતે એવા શબ્દોનો ઉપયોગ થઈ ગયો હોય અને એના કારણે કોઈના મનમાં પણ દુઃખ પહોંચ્યો તો મિચ્છામી દુઃખમ. શ્રીવામસ્તુ સર્વ જગત પરહિત નિરતાવનતુ બોલો શ્રી પાર્થના.